એક જણાને મેં પૂછેલું, મેં તે કોઈ દી પ્રેમ કર્યો? મને કે હા સાહેબ, દરેક વખતે મેં જ કર્યો. અમુક હોય ને દરેક વખતે વન વેમાં ઘરી જતા હોય. હા, અને અહીંયા તો અમદાવાદમાં ટ્રાફિક બહુ કડક છે. હા, અમદાવાદમાં એક જણો વન વેમાં કરી ગયો, બે જણા બેઠા હતા, સ્કૂટરમાંથી ભંભમાટ જતો. એમાં એક જણા પોલીસ વાળા રેકો, કાંઈ ઉભા રે, તારું નામ બોલ. એટલે કે ચિન્ન સ્વામી મુથુવેલી રામકૃષ્ણ શિવમૂર્તિ અય્યર. પોલીસ વાળો કહે બીજી વાર ધ્યાન રાખજે. હવારમાં અવાજ હાલ્યા આવે, કોણ જાણે કોણ છે તારી ફઈ? કે લે હા ફઈ નું પૂછ્યું, આવા નામ પડે. બીજો નીકળે કે તારું નામ શું છે? કે ચંદુ. તું આવી જાય. ચંદુ સાદું સીધું નામ હતું ને તો બોલાવી લીધો. બોલો લ્યો. એક જણાને પોલીસ વાળાએ રોઈ ગયો, 3 જણા ટ્રિપલ સવારીમાં જતા હતા. હે આ વન વે છે ને 3 સવારી આલો જઈ ગયા. ઓલા બ્રેક મારી ગયેલા. ચોથો ક્યાંય ગયો? ચોથો તો ચાલુમાં ઉતરી ગયો તો. બોલો, આને નડે, આને મોંઘવારી નડે. અને એમાં કોરોના ગયો દાદા. આહા, જેવો હવે તો આમ ગડગડતો ગયો. કોરોનામાં ગુજરાતીની માનસિકતા તો એવી ને એવી રહેતી હતી, એવી ને એવી માનસિકતા રહેતી હતી. વાત જવા દે. આપણે કોરોનામાં કોકની ઘરે જાય કે દુકાને જાય, એમાં આપણું સેનેટાઈઝર હોય તો પીચુક કરતા હતા, અને કોકનું સેનેટાઈઝર હોય ને તો પીચુક કરતા હતા. આ માનસિકતા જાતી નહોતી. તમે જુઓ, કેટલાક તો આખા શરીરે કરી લ્યા, મરે કીધું. આ ગુજરાતીની માનસિકતા છે ને. ચા પી લ્યો બેન, નકર ઢોળાઈ જશે. હા, એટલે હું છે ને મારા પ્રોગ્રામમાં ખાવા પીવાને ના પાડું છું. કારણ કે એક ભાઈએ મારા જોક્સમાં દાંત કાઢતા સમોસું કાઢ્યું કોકે, અને ગોટે ચડી ગયું સમોસું. પછી હોસ્પિટલમાં લઈ ગયા ને તઈ બહાર નીકળ્યું, કારણ કે શ્વાસ નળીમાં ચડી ગયું, અન્નનળીને બદલે. એટલે હું છે ને મારા પ્રોગ્રામમાં આ બે બહેનોને જગ્યા આપજો, નકર કચરાઈ જશે કોક. અઘરું છે બધું ભાઈ. આખું આ ગાંધીનગર, અમદાવાદ, આ બેનો છેડો એવો છે ને કે અહીં બધું ગોઠવવામાં જ જાય છે બધાનું. આનો આ શ્રેષ્ઠ દાખલો હું ગોઠવવામાં જ ગયો. હા, 10 વાગ્યાનો ગોઠવું જ છું. જાણે નકરો અહીં બધા ગોઠવતા જ હોય. હા, સેક્ટર નંબર 18માંથી ચોક શું કે ઘ4 ઉપર મળીએ. અમારે તો ઘચરકા આવે. અહીંયા કે ઘ4 ઉપર મળીએ. સચિવાલયમાં ગમે એને પૂછો નહીં, સચિવાલયમાં એક ભાઈને મેં પૂછેલું, મેં કહ્યું સચિવાલયમાં પીએ જ. જોક પૂરી થઈ ગઈ. જો મેં કીધું આ સચિવાલયમાં પીએ છે. મને કહ્યું હજુ સચિવાલયમાં છે તોય પીવે છે? અરે મિનિસ્ટરનો પીએ છે કીધું, પર્સનલ આસિસ્ટન્ટ છે. આ એને એમ કે સચિવાલયમાં છે તોય પીએ છે. બોલો, આને કે ગાંધીનગરની જોક છે આમ તો. અને પણ તમને જબરું ગામ છે. આહા, એટલા બધા માણસો અમને ભટકાય છે. કોરોનાની વાત કરતો હતો. એક બેન એટલું સરસ ચટણી બનાવતો હતો ને, પતિ એમ કીધું આટલી સરસ ચટણી તો કેવી રીતે બનાવે? તો કે ટીચતી વખતે હું તમારું ધ્યાન ધરું છું. હા, અને એક જણાએ મને પૂછેલું, મને કે હે સાંઈરામ, ફારસી ભાષામાં પત્નીને શું કહેવાય? મેં કીધું પત્નીને કોઈ ભાષામાં કાંઈ ન કહેવાય. પૂછી લે, પરણેલા જેટલા છે ને એને પૂછતું. એક જણો મને કે વરરાજાને શ્રીફળ શું કામ આપવામાં આવે છે? મેં કે વરરાજાને ખ્યાલ આવે કે આવી રીતે જ એના છોતલા નીકળવાના છે. દેટ્સ ઓલ. એટલે શ્રીફળ આપવામાં આવે છે. તો મને કે હળદર શું કામ ચોપડવાની હશે? પીઠી ચોળવામાં આવે ને વરકન્યા બંનેને. મેં કીધું આપણા વડીલોને પૂછ, દાદા દાદી જૂના બેઠા હોય ને એને પૂછજે. મેં કીધું પેલાના જમાનામાં જ્યારે પણ કાંઈક લાગી જતું ને તો હળદર દબાવવા દેવામાં આવતી. બરાબર? કારણ કે હળદર એન્ટીસેપ્ટિક છે. લોહી નીકળતું હોય ને સીધો હળદરનો ફાકડો મૂકી દો તમે અહીંયા એટલે લોહી નીકળતું બંધ થઈ જાય. જે લોકોને આખી જિંદગી મૂંઢ માર ખાવાનો છે એને એડવાન્સમાં પીઠીના લપેડા કરવામાં આવે છે. ઓહો, જેટલા પરણેલા બેઠા છે. અને દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય છે. ખબર છે? એ નહીં નડે ભાઈ, મને નહીં નડે. હા, કરંટથી આગળ રાખો એને. બાકી એનામાં કરંટ તો છે જ. એ ગોંડલથી વીરપુર, દાદાનો દીકરો છે ને, હા, એમાં કંઈ ઘટે. ગોંડલથી વીરપુર જેટલો તો આઈને હાલી ગયો છે. એ ભૂકા કાઢી નાખે એવો છે. હા, પણ દરેક ખાનદાનમાં એક 42 વર્ષનો ઝેરી વાંઢો હોય. તમે દરેક ખાનદાનમાં હોય જ. હા, સલમાન ખાનનો સાઢુભાઈ દરેક ખાનદાનમાં હોય. હા, એ બિચારો નસીબનો નબળો હોય દાદા. એ ગંજીપતે રમવા બેસે ને તો એમાં એને રાણી નથી આવતી, એને ગુલો જ આવે. બોલો, આ કાં તો ચોકટની તીડી આવે.
મોરલાવાળી થેલી લઈ અને ગામે ગામે પછી કન્યા જોઈ આવ્યો હોય. અમારો એક મંજીરાવાળક છે, એને બરાબર 21 કન્યાઓ જોઈ અને 2.5 વર્ષ કાઢ્યા. બોલો, આ કોમલ કરીને છે, એને 1.5 વર્ષ પછી મારી પાસે આવ્યો. મને કે સાંઈ રામભાઈ, આપણે પહેલી કન્યા જે જુનાગઢમાં જોવા ગયા હતા ને, શી ઇઝ રાઈટ, એ બરાબર છે. મેં કહ્યું હજી મોડું ન થયું કહેવાય. 2.5 વર્ષ પછી અમે જેને જોવા ગયા હતા ત્યાં દાદા અમે પાછા ગયા. 2.5 વર્ષ પછી મેં દરવાજો ખખડાવ્યો તો જે બેનને અમે જોવા ગયા ને એ બેન કાંખમાં છોકરું લઈને આવ્યા. અને એ બેન મોંઘારિયા હોત તોય વાંધો નતો, એ બે પાછા બોયલાય ખરા, જો બેટા મામા આવ્યા, મામા. ઝેર જેવા લાગ્યા હો અમને. આહા, મેં કોમલને કીધું કે લે હવે ભાણિયાને ગુલ્ફી ખવરાય. 20 રૂપિયાની 2 ગુલ્ફી ખાઈ ગયો. ભાણિયો પાછો શેડા કાઢતો જાય, ગજબનો. આ હા હા. અને પછી મેં એટલે ત્યારથી મેં એક વાત પ્રોગ્રામમાં અનિદ્રા હું કહેતો નહોતો, પણ આ બનીને ઘટના એટલે હું જુવાનિયા જેટલા બાકી છે ને અહીંયા મંડપ નીચે બેઠા છો અને યુટ્યુબ પર જેટલા સાંભળે છે લાઈવ, એ બધાને જ કહું છું, જેની સગાઈ બાકી છે એ જુવાન દોસ્તારોને એટલું મારે કહેવાનું છે કે ભાઈ તમે લોકો છે ને ટાણાહર પરણી જવું સારું. આમાં ઘણી વખત શું છે, લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે. પછી શટલ યાર ભર ગોતા ચોકડી, બોલો ભાઈ ગોતા, ઇસ્કોન, બોલો ભાઈ ઇસ્કોન, ગોઠવાઈ જવાય. હવે આમાં સમજી ગયા સમજવા વાળા. સમજ આપણે બહુ પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા. આપણે યાદ રાખવું કે આપણે પગમાં કપાસી છે ભાઈ. અને દીકરીઓ જેટલી અહીં બાકી બેઠી છે, જુવાન દીકરી બેઠી છે, એ બધાને મોટા ભાઈ તરીકે એક મફત સલાહ આપું છું કે ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરજો. છાપાઓ ખોલીએ છીએ ત્યારે અરેરાટી નીકળી જાય કે અરે આ દેશની જુવાન દીકરી અને પ્રેમના નામ ઉપર કોઈની યાર રહેતી હોય ને એના 35 કટકા થાય, ત્યારે તો આપણે કદાચ આપણી દીકરીઓને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ઇતિહાસ શીખવાડવાનું ભૂલી ગયા. બાકી આપણી દીકરી તો 35ના કટકા કરે. એટલે દીકરીઓને વિનંતી છે, કારણ કે ક્યાંક દીકરી ભાગી જાય છે ને ત્યાં સમાજ આખો હલી જાય છે. બાપને કે ભાઈને અરે ફલાણા ભાઈની દીકરી વહી ગઈ, ફલાણા ભાઈની બેન વહી ગઈ, આ એનાથી સહન નથી થતું દોસ્તો. એટલા માટે દીકરીઓ છે સમાજની ધરોહર છે. એટલે તો કવિઓ લોક સાહિત્યની અંદર માને જનેતાને સંબોધીને કહે છે કે જનની જણ તો ભગત જણ, કાં દાતા ને કાં સૂર, નહીતર રેજે વાંજણી પણ મત ગુમાવીશું. નહીતર આવી કવિ કેમ છૂટ આપી શકે કોઈ સ્ત્રીને વાંજણી રહેવાનું છે હે? પણ આ જનેતાને કહે છે. ત્યારે મારું તમને એ કહેવાનું છે કે અહીંયા જેટલા જુવાનડા બેઠા એ બધાને કહું સમયસર પૈણી જાજો. આ એક ભાઈને પૂછેલ, હલો સંદીપની સગાઈ કરી? મને કે હા ભાઈ કરી. મેં કીધું કેવા છે માણસો? મને કે આપણા જેવા. મેં લે તોય કરી? થોડીક રાહ જોયો તો આપણા કરતા હારા માણસો મળત, આપણા કરતા હારા માણસો મળત. આવા પડ્યા છે. અમે ગામે ગામ ફર્યા અને આ કોરોનામાં અમે થોડા ઘીરે રહ્યા. એટલે અમારા ઘરના બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને કે હે ભગવાન અમારા ઘરના બહાર જ રહીએ છે, અમારા ઘરવાળા કોઈથી ઘીરે રહેતા જ નથી. એટલે એ બધાની અમારા બધાની ઘરનાની પ્રાર્થના એકારે ભગવાને સાંભળી લીધી અને અમે ઘરે રહ્યા બધા. બાકી બધા તો અને પછી ઓનલાઈન ડાયરા મેં જિજ્ઞાસ દાદા બહુ કર્યા. એક બેન્જો વાળો હોય, એક તબલચી હોય અને 3 જણાનું બજેટ હોય. એટલે કરતો તો કે ભાઈબંધો બનાવજો. બાકી અમુક બહેનો કૂટ પ્રશ્નો જેવા હોય છે. ખબર છે અમુક બહેનો ઘરેથી નીકળે ત્યારે પુરુષ સમાવડા હોય, પુરુષ સમાવડી જ હોય છે. પણ જેવા પોલીસ વાળા પકડે ને એટલે ટ્રાફિક વાળાને કહેવા માંડે કે વાદન સાહેબ લેડીઝ છું. તમે ઘીરે તો પુરુષ સમાવડી થઈને નીકળ્યા હતા, પાડી દેવા છે ને ગમે એને. અને કેટલાક બેટી બચાવો કહે છે, કેટલાક બેટી પઢાવો કહે છે. મોદી સાહેબે આ સૂત્રો આપેલા, બેટી પઢાવો ને બેટી ભણાવો ને. પણ મેં એમાં અડધું સૂત્ર કીર્તિદાનભાઈ ઉમેર્યું છે કે બેટી ભણાવો, બેટી પઢાવો અને બેટીને સ્કૂટીએ શીખવાડો. કોકના કંથોતરને ઉલાળતા જાય છે. હા હા હા. કારણ કે 98% બહેનોને તો ખબર જ નથી કે સ્કૂટીમાં બ્રેક આવે છે. એ પગથી ઢળીને મારે છે. અને પાછા આપણી બધા જોતો નથી. અરે પણ તું નથી જોતી, હાલી આવે અબ્રાહિમ લિંકનની જેમ ધાડ કરતી હાલી આવે સીધી. હા. અને તમે જોજો કોઈ પણ ચોકમાં બેન ભટકાશે ને એટલે 4 ભાઈઓ તૈયાર જ હશે. શું થયું બેન? તું તારો ધંધો કરીને ભાઈ, ધંધો મૂકીને બેનની મદદ કરવા હું કામ આવે? અને તમે પડજો કોક દી હોન્ડા ઉપરથી એમને એક દીકરો પાકી ખડો કરે, કઈ જોઈને હલાવતો જા.
તમે જોજો, એકેય દીકરો દુકાનમાંથી હેઠો ઉતરે તો કહેજો તમે. અને એક બેન આ સ્ત્રી દાક્ષિણીનો ભાવ છે, આનો તો હળવાશથી હું કહું છું, આપણે એને એમ સમજાવી શકાય. પણ 4 ભાઈઓ તરત જ, અને આપણને કારણો એ જોઈને હલાવતો જાણે, પણ એનો વાંક છે તો એ આપણને ગગલાવે માણસો. ઓહો, આપણા દેશમાં જે ચોકે ચોકે ભાઈઓ આવા બેઠા જ હોય છે. અમારે આજી ડેમે છોકરો ને છોકરી બે નક્કી કર્યું કે આપણે હવે જીવન નથી જીવવું, જાનું આપણને પાપી દુનિયા સમજી નહીં શકે, આપણે મરી જઈએ. તો આજી ડેમથી 2 જણા નક્કી કર્યું કે એક બેન 3 ગણીને ડૂબકી મારશું. તો છોકરીએ ગણ્યું 1 બેન 3, છોકરો તો પડ્યો, છોકરી પડે. હે ભગવાન, પ્રેમ તો આંધળો હોય છે. આમ કરીને છોકરી ઊભી રહી તો ઓલો છોકરો 10 ફૂટ હેઠે ગયો ને, સાયન્સ સિટીનો હતો, ગાંધીનગર બ્રાન્ડો. આ 10 ફૂટ હેઠે ગયા પછી એને પેરાશૂટ કાઢ્યું કે પ્રેમ કોઈ દી મરતો નથી બેન, આવજો, રક્ષાબંધને મળશું. એટલે જિંદગી ટૂંકાવી દે છે સાહેબ કેટલાક જુવાનડા. મને તો આમ મને હલબલી જાઉં છું એક કલાકાર તરીકે. મને એમ થાય કે ઈશ્વરે 84 લાખ ફેરામાંથી એક વખત માનવનો અવતાર આપ્યો હોય, ત્યારે અહીંયા બેઠેલા યુવાન દોસ્તો અને જેટલી પણ દીકરીઓ બેઠી છે, જીવનમાં કોઈ પણ ઘટના ઘટી જાય ને ત્યારે તમને મનમાં એમ થાય ને કે હવે હારી જશું. ત્યારે એક નાનકડો મુદ્દો કહું છું જિગ્નેશ દાદા, આપની કથામાંથી, આ મંચમાં બેઠો છું, આ ભાગવત કથાના મંડપ નીચે બેઠો છું, કે જીવનમાં ક્યારે હારી જાઓ આવા ઉદાહરણ તમને દુનિયાનો કોઈ કલાકાર નહીં આપે. એવું ઉદાહરણ આપું છું, જિંદગીથી હારી જાઓ, થાકી જાઓ, તમને કાંઈ ન દેખાય ને ત્યારે ટોલ નાકા પાસે ઉભેલા કોઈ કિન્નરને જોઈ લેજો કે નરે નથી, નારી નથી, તિરસ્કૃત છે ને છતાંય મરતો નથી, આત્મહત્યા નથી કરતો. જેનો પોતાનો બાપ એને છોડી દે છે, કમલેશ, એની બેન એને રાખડી બાંધવાની ના પાડે છે. મેં એવા કિન્નરોને પૂછેલા છે, 10 રૂપિયાની નોટ આપીને હું એને પૂછું દરેક વખતે, કીર્તિભાઈ કે તમારું દૂધ કેવું છે, ક્યાં જ્ઞાતિમાંથી છો, એ મારી સાથે વાત કરે ત્યારે એની આંખોમાં ભીનાશ મેં દાદા જોઈ છે. તો મેં કીધું દોસ્ત મરવાનું મન નથી થતું. ત્યારે એક કિન્નરે મને એમ કીધું કે ભગવાને આને સાંઈરામભાઈ તમને, એ મને ઓળખી ગઈ, મને કે અમે તમારા ડાયરા જોઈ છે, ઘણા બધા પ્રોગ્રામ જોઈ છે, અને એક વાત એણે મને કરેલી, હું નામ નહીં દઈ શકું, એનું કિન્નરનું નામ પણ મને આવડે. એણે મને કીધું કે અમારામાં જ્યારે મૃત્યુ થાય ને, તમે કોઈ દિવસ કિન્નરની સ્મશાન યાત્રા જોઈ? કોઈ દી જોઈ? કોઈ અહીંથી મંચ ઉપરથી? કીર્તિભાઈ તમે જોઈ કોઈ દી? તમે ભાઈ કોઈ નહીં. કિન્નરની કોઈ દિવસ સ્મશાન યાત્રા કોઈને દેખાતી નથી, કારણ કે એણે મને વાત કરેલી. એ આજે કહું છું યુવાન દોસ્તો જે જિંદગીથી કદાચ હારીને બેઠા છે, નાની એવી પપ્પા 40,000 ના મોબાઈલની ના પડે એટલે પંખે લટકી જાય. અરે પંખે લટકે પાકિસ્તાન વાળા, આપણે શું લટકા? આપણે તો કોકને લટકાવી દેવાનો હોય, એ દુશ્મન ને, દેશના ને તો નહીં જ પાછા. તો નાનકડી એવી બાબતથી મરી જવાનું વિચારે છે. ત્યારે એક કિન્નરે મને એમ કીધું કે સાંઈરામભાઈ, અમારામાં કોઈનું મૃત્યુ થાય ને ત્યારે અમારા બીજા ભાઈઓ હોય ને, જે બહેનો હોય, એ બધાએ અમને ચપ્પલ લઈ અને અમને જ્યારે ઠાઠડીએ બાંધે ને ત્યારે અમારી ઉપર ચપ્પલ મારે અને કહે છે કે આ અવતાર આવો મળ્યો ને જ્યાં તને માતાજી બીજી વાર આવો અવતાર ન આપે, એટલે ખાડું મારીને અમારો અગ્નિદાહ કરવામાં આવે છે. તો મારા માટે જિંદગી જીવવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મોટિવેશનલ હોય ને કોઈ વ્યક્તિ, તો એ કિન્નર છે. અહીં બેઠેલા યુવાન દોસ્તોને કરે 5-25 કરોડ આગા પાછા થઈ જાય તો ભલામણા રાજી રહેવું. આમાં વિજય માલ્યા આટલાનું કરી ગયો તોય હારો સિગરેટ મૂકે છે, કેટલાનું કરી ગયો એ વિચાર તો કરો. મારા ને તમારામાં એટીએમમાં જે પૈસા નથી ને, કારણ કે નીરવ ચોકસી લઈ ગયો છે. તો આપણે બહુ દુઃખી ન થવું મારા વાલા, કારણ કે આત્મહત્યા એ અસ્તિત્વનું અપમાન છે. ભાગવત કથાના મંડપમાં બેઠો છું, જિગ્નેશ દાદા જેવા યુવાન વક્તા અહીંયા હાજર છે. ગુજરાતનું સદનસીબ છે. દાદાને અહીંયા કથામાં કદાચ 1 રૂપિયો ન આપી શકો તો કાંઈ વાંધો નહીં, 7મા દિવસે આ કથામાંથી ઊભા થાવ ને ત્યારે ભલા માણસ તમારી જાતને એ વચન આપજો કે જિંદગીમાં ક્યારેય આત્મહત્યા નહીં કરું, જિંદગીમાં ક્યારેય હું વ્યસન નહીં કરું, મારા પેટને કબ્રસ્તાન ક્યારેય નહીં બનાવવા. 3 વચન તમે તમારી જાતને આપશો અને ક્યારેક દાદા પાસે આવે ને તો એને હાથ પકડીને કહી દેજો કે દાદા તમારી કથામાં 3 વચન લીધા, બાકી 135ના માવાએ જે ઉપાડો લીધો છે દાદા, રાજકોટમાં તો 100ની સ્પીડે જુવાનીઓ જાતો હોય ને, છે ધીમો પડે ને એટલે સમજી લઉં કે થૂકવાનો થયો છે. રાજકોટ તો અમારે અને આખી બોલી અને મોટા કીર્તિદાન અને પકલા જે મજા આવી છે હવાર લગી મોકલ લાડલી મોબણી હંગાળ કરે. ક્યાં પોક્ષ્યા
ક્યાં પોગશે આટલું જ મોઢું ખોલે 2 આંગળ જેટલું આરામ જો એ પાણીપુરી નથી ખાઈ શકતા દાદા સસરો ને જમાઈ એક જ દુકાનેથી પાછો ડિલક્સનો માવો બંધાવે છે વિકાસ તો જો અમે કર્યો અને 10 વર્ષ થયા હતા સસરા ને જમાઈ લગ્ન થઈ ગયા ને 10 વર્ષ થયેલા સાંભળજો અને સસરાએ બરાબર ફાંકી બનાવીને જમાઈને આપી જમાઈ અડધો માવો મોઢામાં નાખ્યો ને પછી સસરાએ એક સવાલ પૂછ્યો કે કુમાર કેમ પણ મારી દીકરી પછી એક ભેદી સ્માઇલ આપી એક વાર કીધું ને તો જમાઈ જવા દેતા જમાઈ નો સિરિયસલી નો લે બીજી વાર સસરાએ કીધું કેમ કુમાર પણ મારી દીકરી કેમ અને જમાઈનો બાટલો હળવળ્યો હવે રહેવા દો ને બાપા રહેવા દો ને કે નહીં નહીં કયો ને કે કેમ પણ મારી દીકરી અને અડધો માવો મોઢામાં મૂકીને જમાઈએ જે જવાબ આપ્યો છે કે બાપુજી જરાક જો તમે હિન્ટ આપી હોત ને લગ્ન પહેલા સહેજ અમથી અંધાણી તમે આપી હોત ને તો હું સર્કસનો રિંગ માસ્ટર થઈ ગયા પણ તમારી દીકરી યાર લગ્ન ન કરે અને પછી દાદા જે જમાઈને સસરાએ જવાબ આપ્યો કે બેટા તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે વિચાર મારી શું હાલત હશે ઓહો હો પણ ઘટના સસરો ને જમાઈ પછી તો 2 જણાએ અડધી ચા પીધી જોકરના ગાંઠિયા મગાવ્યા ડિલક્સનું પાન નાખ્યું પણ મેં કીધું એમ કે તમારા ને મારી આજુબાજુમાં એવા માણસો છે જ સસરાને અમે ક્યાંક ઘરે જાય ને તો અમને કહેવામાં આવે દીકરાને આવડો કમતું છોકરું હોય બેટા ઓલું કહેતો જાની જાની યસ પાપા ઓલું આવડું કાઉટ કોણ ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યું હોય છોકરાને જાની જાની યસ પાપા ઓપન યોર માઉથ આવું છોકરું અમારી સામે એ કાંઈ કાં તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલે હવે અમે કાંઈ એ પોએમ સાંભળવા તો ઘીરે ગયા ન હોય પણ તોય અમારી સામે અક્કલનું પ્રદર્શન કરાવે પછી મેં આનું કાઠિયાવાડી વર્ઝન બનાવ્યું છું દાદા કે આ કોઈ ફાંકી ખાધી હોય એના બાપા એને પૂછે જગદે હા વાહ માવો ખાધો ના વાહ 135 ના વાહ આછો ચૂનો ના વાહ મોઢું વગર હા હા જગદે હા કોઈ પણ ફાંકી ખાતો હોય બસ 2 ફાંકીવાળા નારાજ થઈ ગયા જો હા મારે ગમે ને મારામાં ગમે ત્યારે સંખ્યા ઘટી જાય છે હા કારણ કે મારી આ વાત છે ને ભાઈ ગીતમાં કોઈને ખોટું ન લાગે વાતમાં કોઈકને ફાંકી વાળો આવડે સાંભળવો જ નથી દાળ એક જણો છાપું વાંચતો એકદમ ડ્રિંક કરે રોજ 24 કલાક ડ્રિંક મારે હાથથી બંધ એટલે પત્ની રાજી થઈ ગઈ દારૂ બંધ તો કે નહીં છાપું કાં તો કે આમાં દારૂ ઉપર બહુ બધા લેખ આવે છે કે એટલે હાથથી બંધ એક જણો મરતા માતાજીને કે માતાજી નેક્સ્ટ ટાઈમ 2 જ દાંત આપજે લીવર 32 આપજે કાં તો કે માલ તો સારો જ હતો લીવર નબળા નીકળ્યા હા હા 135 નો માવો અમારે ખાઈ લે ને પછી આખો કાઠિયાવાડમાં દાદા આપણે હેલ્મેટનો કાયદો હાલ્યો નહીં આના મૂળમાં માવો જ કોઈને ખબર જ નથી 108 નો માવો ખાઈ લ્યો અને પછી અડધો માવો પહેરી લે અને પછી બરાબર હેલ્મેટ પહેરે અડધો માવો ખાધા પછી હેલ્મેટ પહેરીને સ્કૂટર ચલાવે ને આગળ જાય ને ત્યાં ફૂલ કરતો થૂકે એટલે ટાપ કરતો પડે હેઠો હા આખી સોસાયટી ભેગી થઈ જાય કાંઈ હેમરેજ થઈ ગયું હેમરેજ નથી થઈ ગયું આ કેસરવાળો ચૂનો હતો એટલે વ્યસનો એ ઉપાડા લીધા છે ત્યારે એની વચ્ચે મારે તમને વાત કરવી છે અને આ બધાના આશીર્વાદથી દેશ વિદેશ અમારે જવાનું થાય હું વાત કરતો હતો કે ઓનલાઈન પ્રોગ્રામ તેમાં 3 જ જણા હોય અને ઓલા ભાઈની અમેરિકાથી એક પાર્ટીની ફરમાઈશ કે તમે 3 પ્રોગ્રામ છે આપણા અલગ અલગ ગ્રુપના દીકરી વિદાયનો પ્રસંગ સાયરામભાઈ 5 મિનિટ કહેજો તમે પહેલી વાર દીકરી વિદાય કર્યો તમારો ઉસ્તાદ હતો ને એની આંખમાં આહુડા આયલા જાય તો ઓલા મને ફોન કરીને કીધું મને કે તમારો તબલચી કે 20 વર્ષથી તમારી સાથે છે અને એ પણ રડતો હતો મેં કીધું એ દીકરી વિદાયનું નહોતો રડતો એના 3 પેમેન્ટ બાકી છે આગલા એ પેમેન્ટ બાકી છે એનું રોતો તો મેં કીધું હા પણ અનુભવ જબરા થાય બહાર નીકળો ને લોકગીતો કા નગર યાદ આયા હવે હા એ કહી દો લ્યો અમારી બેયની ફરમાઈશ હોય ને અંદરો અંદર એ કહી દો પ્લેનમાં તમે બધા બેઠા છો અને જાઉં હું તો કહું છું 5 લાખની લોન લઈને એકાદ વખત અમેરિકા આંટો મારી આવું હા નબળું ન વિચારવું કે હેઠે હું હકડાઈ શું ભોગવવી નથી સમજાણું 50% ને
હેઠે શું છે તમને, અને આમાં ગમે ત્યારે ચોથી લેર આવી જાય અને પતી જાય, એના કરતાં જે જીવા હશો એ કામ લાગશે. ફોરેન તો જાજો જ, અમેરિકા 5 લાખની લોન લઈને જી આવજો, કારણ કે અમેરિકામાં ડિસિપ્લિન બહુ. આમ માણસો છે ને નાની નાની બાબતમાં આમ થાંભલારે ભટકાય ને તો થાંભલાને સોરી કહેતા હોય, એટલા બધા ડિસિપ્લિન. અને આપણે અહીંયા ઊંધું, અહીંયા થાંભલાને ભટકાય 2 પાટા થાંભલાને મારે, કોણે અહીં વૈશમાં ખોડ્યો છે, હવા કોનાણ વૈશમાં ખોડીને વ્યા જાય. ઓહો, એક જણાએ તો થાંભલા ઉપર ઝીણા અક્ષરે કંઈક લખ્યું હતું ને, તો એ વાંચવા માટે એ થાંભલે ચીડ્યો. બોલો, થાંભલે ચીડ્યો તો ઝીણા અક્ષરે થાંભલા ઉપર લખ્યું હતું કે આ થાંભલો તાજો રંગેલ છે. ઉતરો ત્યાં રંગાઈ ગયો, પછી એને ગાયું કે રંગાઈ જાય રંગમાં. ઓહો, વંગાઈ જાય ને અલંગમાં. પણ જબરા છે. પ્લેનમાં જાઓ, અહીંયા મારો મિત્ર છે અમારી ભેગા સાજિંદા, આ કીર્તિદાનભાઈની ટીમ છે, મારી યારે મારા બજેટની ટીમ હોય છે ઘણી વાર. તો અમે અમેરિકા ગયા હતા. અમેરિકા અમે જતા હતા, એમાં અમારે કોમલ એક અને એક ચકો અમારે બે હતા. એ જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં આવતા હતા, 2012માં દાખલો. તે એરોસ્ટેસે દાંત કાઢ્યા, તે અમારો તબલચી ઢીલો પડી ગયો. મને કે આપણને ઓળખે છે. મેં કીધું ઓળખે નહીં, એને દાંત કાઢવાના જ રૂપિયા આપે છે સરકાર. મેં કીધું તું અંદર આવ્યો. અંદર બેઠા, મેં એને દરવાજા પાસે ઓલી બારી પાસે બેહાડ્યો. મેં અહીંયા તને જોવા મળે. એટલે એને ક્યાંક સાંભળેલું કે પ્લેનમાંથી માણસો મકોડા જેવડા દેખાય. તે બેઠા ભેગો મને કે સાઈરામભાઈ જુઓ તો ખરા, હાવ સાચી વાત મારા બાપુજી કહેતા હતા. મેં કીધું શું? એ કે પ્લેનમાંથી માણસો મકોડા જેવા દેખાય. મેં કીધું એ મકોડા જ છે, હજી ક્યાં ઉપડું છે પ્લેન? મેં કીધું હજી તો પ્લેન ઊભું જ તું. એ કે મકોડા છે, મકોડા જેવડા. અરે પણ એ મકોડા જ છે. મેં કીધું મકોડા જેવા માણસો ન દેખાતા. મેં કીધું તો જો એ મકોડા જ હેલા જાય છે. કાલ કોક ડાયાબિટીસ વાળો આવી ગયો તો અહીં નથી સમજાણું. કાંઈ વાંધો નહીં, 50% ને ઉપર થઈ ગયું. કથા પૂરી થાય ને ત્યારે પછી પોથી જેની ઘરે જાય ને એને પૂછી લેશો, એને ખબર છે. અઘરું છે. એમાં 10 મિનિટ થાય એટલે ઓલો ચકો પહેલી વાર બેસે, ટિંગ કરતા હાથ લંબાવ્યો તો ઓલી સ્વિચ દબાઈ ગઈ. એટલે એરોસ્ટેસ આવી, યસ મે હેલ્પ યુ, આ કે જય શ્રી કૃષ્ણ. હું 3જા નંબરે, વળી 5-7 મિનિટ થઈ, વળી ઓલી બેન આવી, ટિંગ મે હેલ્પ યુ, આ કે જય શ્રી કૃષ્ણ. એટલે ઓલો ચકો મને કે આ કેમ મારી પાસે મને જ પૂછપૂછ કરે, તમને કોઈ નથી પૂછતી? મેં કીધું તું એને બોલાવે છે એટલે. મને કે મેં ક્યાં એને બોલાવી? મેં કીધું તું આ સ્વિચ દબાવસ ને એટલે એ આવે. તો ચકો ટક્કર લઈ ગયો કે આ સ્વિચ એની છે. મેં કા મને આ સ્વિચ ઘરે લઈ જાય તો મરે ભૂંડો. હા, 15 કલાકનો અમેરિકાનો રસ્તો હતો. હળવે એક દિન સ્ક્રૂ ડ્રાઈવરથી કાઢી નાખી કચકડાની સ્વિચ, અને રાજકોટ જઈને છેડા દીધે ટીંગ કર્યું ને તો એના બાપા આવ્યા કે બેટા જીબીનું મીટર કાપી ગયા છે. જીબી વાળા આવ્યા, આંકડી કાઢવાની રહી ગઈ હતી. હા, પણ 10 મિનિટ થઈ ને ત્યાં ઓલી વળે આવીને કહી ગઈ, અમારી આગળ મંજીરાવાળો બેઠો હતો કોમલને, કે ફાસન યોર સીટ બેલ્ટ. આ કે લસણ ડુંગળી નહીં, ફાસન યોર સીટ બેલ્ટ. મારી સામે જોયું એટલે મેં કીધું કે બેલ્ટ બાંધી લે. એ કે મેં લેંઘો પહેર્યો. લેંગામાં થોડું આવે કે શું કામ મને હેરાન કરે છે આ લોકો. હા, એટલે બેલ્ટ બાંધી લીધો. વળી પાછી એરોસ્ટેસ આવી કે મેં હેલ્પ યુ. એ કે પેલા પટા બંધાવી લ્યો છે અને પછી પૂછપૂછ કરો છો શું સેવા કરું, શું સેવા કરું. તે પટાકો ખોલાવો, અહીં સીપટીઓ આવી જાય. લે હા, એની હારે બાંધવા મંડાણો. હા, નથી સમજાણું. 50% ને માથેથી ગઈ જાય, અમને જ સમજાણું. હેરાન કરી નાખી. ફાસન યોર સીટ બેલ્ટ. મેં કીધું લસણ ડુંગળીનું નથી પૂછતા, તને પટ્ટો બાંધવાનું કહે છે. સારું, હવે તમે કોઈ પણ એરલાઇન્સમાં બેઠા હો, રાજકોટથી મુંબઈ જાઓ, અમદાવાદથી મુંબઈ જાઓ, એટલે તમને ખબર જ છે કે તમે 500મી વખત જાતા હોય ને તો 7 મિનિટ તો તમારે સિક્યોરિટી માટે સાંભળવી પડે. એ ખબર છે ને, આવીને બોલે છે અંદર કે એ કોઈ પણ ફ્લાઇટમાં તમે બેઠા હો તો આ કીર્તિદાનભાઈની યાદી છે, એની ખાસ ફરમાઈશ છે, એટલે એ પૂરી કરી દઉં. નમસ્કાર, હમારા વિમાન. ધીરે ધીરે ભાઈ, અહીંયા ધીમેથી, શાંતિ રાખજો, પ્લેન ઉપડે છે. સિક્યોરિટીમાં લોચો થાય હું ખોટો. એક આંધ્રો પાયલોટ થઈ ગયેલો, કોઈને ખબર જ નથી. આ જોક પહેલી વાર કહું છું. આંધ્રો પાયલોટ થાય ને, પ્રજ્ઞાચક્ષુને તો આમ તો આગળ પડી. એક જ વ્યક્તિ
પ્રજ્ઞાચક્ષુ પાયલોટ થઈ ગયો, બોલો. અને વાં તો એ કે બધું સાંભળીને ઉપર કાંઈ રનવેમાં ટ્રાફિક તો હોય નહીં, અને એને ફ્લાઇટ બરાબર ઉડાન ભરી રાજકોટથી મુંબઈ, ઇતિહાસ થઈ ગયો થોડા વર્ષો પહેલાં. અને મને ખબર પડી કે તમે, મેં કીધું કેવી રીતે, મને કે સિક્યોરિટી સિસ્ટમ તો બધી અમે બ્રેન લિપિ પ્રમાણે હોય એવી રીતે કરી લઈ. પણ મેં કીધું બધી વાત સાચી, અમારું રાજકોટનું એરપોર્ટ નાનું છે, તમને ખબર છે, તરત જ જે ઉતરા હોય એને ખબર છે કે તરત જ બ્રેક લાગવી પડે, નકર કોકના ઘરમાં ઉતરો તમે કસડાક કરતી આમ ખેંચી લે. સીધા ગાંધીગ્રામમાં જ ઉતરો તમે, સીધા એરપોર્ટમાં ન ઉતરો. તો અઘરું છે. રાજકોટનું એરપોર્ટ થોડુંક નાનું છે, હમણાં થોડુંક સમયમાં મોટું થઈ રહ્યું છે, ઇન્ટરનેશનલ થઈ રહ્યું છે. પણ ઘટના એ થઈ તો મેં કીધું પ્રજ્ઞાચક્ષુભાઈ આંધળાભાઈ તમે પાયલોટ થઈ ગયા, તમે, મેં કીધું કેવી રીતે? મને કે ભાઈ હું છે ને અંદરનું બાયણું કે શરૂઆત થાય ને ત્યારે ખુલ્લું રાખું. મેં કેમ? મને કે ગાંધીગ્રામની ઓલી વંડી આવે ને, પાળાપીઠ આવે, જે દિવાલ આવે ને, ત્યાં સુધી મને કે હું દરવાજો અંદરનો બંધ નથી કરતો. એટલે મને કે પેલી સીટ ઉપર કોઈક બેઠા હોય આપણા કાઠિયાવાડી ગુજરાતી, મેં કે હા રાજકોટથી તો એ જ બેઠા હોય. મને કે હું ધીમે ધીમે ચાલુ કરું ને, પ્લેન ટેક ઓફ કરું ને, ત્યારે ધીમે ધીમે લીવર મારું, અને લીવર મારીને દોડાવું ને, ત્યાં ગાંધીગ્રામની જે દિવાલ આવે ને ત્યાં સુધી એકાદ જે પેલી લાઈનમાં બેઠો હોય એ તો આમ ખબર છે ને એકદમ આમાં બારીની બહાર જ એનું ધ્યાન હોય. અને જેવી દિવાલ એકદમ નજીક આવે ને ત્યાં એ બોલે એ માયરા, ત્યાં ઉપાડી લઉં. માયરા બોલે નહીં કે અંદરથી એ માયરા આટલું સંભળાય મને, એટલે હું ફટ કરતો ઉપાડ લઉં, હવે પૂરું થઈ ગયું છે, રનવે પૂરો થઈ ગયો છે. આવી રીતે કે ઉતરતી વખતે તો મને સૂચના આપે એવી રીતે જ ઉતરવાનું હોય, પણ આટલું ટેક ઓફ કરતી વખતે હું આટલું ધ્યાન રાખું. તમે કોઈ પણ ફ્લાઇટમાં બેસો એટલે તમારે 7-8 સૂચના સાંભળવી જ પડે. તમને ખબર છે, નમસ્કાર हमारा विमान अहमदाबाद से मुंबई जाएगा, अब इंडिगो का ये विमान 487 हम पर मैं विनीता शिंदे आपकी स्वागत करती हूँ. हमारे विमान के मुख्य कप्तान प्रदीप गोलमालकर है और मैं आपको सुरक्षा संबंधित सूचनाओं की सुरक्षा संबंधित सूचनाओं. હવે અમારે રાજકોટથી મુંબઈ છે ને એ સવારે 5:30 વાગે, હવે પાછું શરૂ થયું, વચમાં બંધ થઈ ગયું. 5:30-6 વાગે ઉપડે વિમાન. અને ઉજાગરામાં મારે ડાયરો, આખી રાતનો ડાયરો કરીને હું મુંબઈ જતો હતો. મારી બાજુમાં એક કાકા છે ને થોડુંક ઓછું સાંભળતા હતા, કાનના દેવતા રામ થઈ ગયા હતા. એ દાદા બેઠા હતા, ઓલીએ કીધું કે નમસ્કાર આપ સુરક્ષા સંબંધિત સૂચનાઓ की ओर ध्यान दे. ઓલા કાકા મને કહે શું દેવાનું કહે છે? શાંતિ રાખો, ધ્યાન દેવાનું કહે છે. અને મને ઉજાગરો છે, મેં કીધું મને બીજું પૂછતા ને હું નાકમાં તો ધુંબો મારી લઈશ, મેં કીધું. એટલે મને કે હા એટલા ખીજાવ છો શું કામ? મને કે શું કરો છો? મેં કીધું કલાકાર છું. મને કે એમ નહીં કરો છો હું. એ આને રોયો ઝંઝટ નહોતો ગણતો, બોલો લ્યો. હા મેં કીધું એલા તારા ખાનદાનમાં જેટલા પૈસા તારા ખર્ચેથી પ્લેનમાં નહીં બેઠા હોય ને એટલા અમે ગામના ખર્ચે બેઠા છું. અમારી માથે કૃપા તો કહેવાય ને. અત્યારે કોઈ કોઈનું સાંભળતું નથી, એવા સમયમાં તમે આટલા સાંભળો છો. આ કૃપા ન કહેવાય ગુરુદેવની, સરસ્વતીની? બાકી આ બધા જોક યુટ્યુબ પર છે જ. કીર્તિદાનભાઈ ગાયા એ બધા ગીત યુટ્યુબ પર છે જ, પણ અહીંયા રૂબરૂ કીર્તિદાનભાઈ છે, અહીંયા રૂબરૂ સાંઈરામ દવે છે. એટલે તમે આવો છો, એ તમારો પ્રેમ અમને જીવતા રાખે છે મારા વાલા. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી, ના રાખી દાન ઉપર દ્રષ્ટિ, એણે તો સદાય દાતા ઉપર રાખી. અને જેવી જિંદગી આપી તે ખુદા અમે શંકા વગર રાખી. તાલી પાડો એકારે. તો બરાબર પ્લેન ઉપડું. અને ઓલા કે હું કે જઈ તો કે આટલો બધા ખીજાવ જો હું, મને કે પેમેન્ટ નથી આપ્યું લાગતું કોઈ. મને પૂછતા નહીં, શાંતિ રાખજો. એ કાકા થોડુંક ઓછું સાંભળતા હતા અને બ્રેક ચોટતી હતી એને, સમજ્યા? એમાં એ કાકા બેઠા હતા અને ઓલી 7 મિનિટની સૂચના તમને ખબર જ છે. नमस्कार हमारा विमान राजकोट से मुंबई जाएगा. इस विमान में कुल 8 आपातकालीन द्वार है, 2 यहाँ 2 यहाँ 2 यहाँ. इस विमान में ये कुर्सी की पेटी इस तरह से बांधी जाती है. विमान में ये ऑक्सीजन का दबाव कम होने पर ये ऑक्सीजन के मास्क अपने आप ही नीचे आ जाएंगे. ऑक्सीजन मास्क આવું કરે જે બેઠા હોય ને ખબર જ. ये मास्क पहन लिया. अब विमान को अगर पानी में उतरना पड़े तो आपके सीट के नीचे एक रक्षा जैकेट रखा है. रक्षा जैकेट को पहले इस तरह से ले, दोनों नलियों में हवा भरे. ध्यान आकर्षित करने के लिए दोनों तरफ ये बत्तियां मौजूद है. सुरक्षा संबंधित सूचना है. कुर्सी की पेटी बंद कर ले, खिड़कियां खुले रखे. ध्यान देने के लिए धन्यवाद. हम आपकी सुखद यात्रा की कामना करते हैं. हमारा विमान राजकोट से मुंबई जाएगा. હવે જાણે કે સસ્પેન્સ ખોલતી હોય. આપણને ખબર નથી આપણે 6000 રૂપિયા બાળ્યા છે આગલે દિવસે કે આ ડોહું બગોદરા ન જાય, આ મુંબઈ જ જાશે. રાજકોટ સે મુંબઈ જાયગા.
हम आपकी सुखद यात्रा की कामना करते, તું કામના ન કરતો અમે નથી પોગવાના, પોગી જ જવાના ભાઈ. આહા, અને વાંચો હવે 2 મિનિટ વિચારો કે આ રાજકોટ, આ અત્યારે જેમ ઇન્ડિગો છે, જેટ એરવેઝ તો પતી ગયું, સહારા એ 2 સહારા થયો, માલ્યા એક પતી ગયો, એટલે હવે આપણી એરલાઇન શરૂ થાય, કાઠિયાવાડ એરલાઇન શરૂ થાય. આપણો જીવલો 135નો માવો ખાતો ખાતો આનો એરક્રૂ બને. દ્રશ્ય વિચારજો ઘડીક, 135ના માવા સાથે, અને 3 આપણી જ એરોસ્ટેસ હોય, રંજનબેન, રંભાબેન ને કંચનબેન, અને 120 કિલોનો દાગીના, જે શ્રી કૃષ્ણ કરતા એરોસ્ટેસ બને 3. એ માંડ માંડ વચ્ચે હાલી કે 2-3 તો એને ધક્કા મારીને ઓલી બાજુ લઈ લેવો પડે. આહા, પેલા આને હોહરવા કાઢો પેલા, પછી આવશે આ બાજુ. ઓહો, એવા 3 એરોસ્ટેસ બને, વિશાળકાય હૃદયના. આહા, આખે આખો જીવતે જાગતા ચરબી સમુદ્ર, ફુગાઈ ગયેલા ખમણ જેવું શરીર હોય. 2 મિનિટ વિચારજો મારી સાથે. અને આ જીવલો, આની આ સૂચના અસલ દેશી કાઠિયાવાડી ભાષામાં હવે, રામ રામ, રામ રામ તો કરો. કાઠિયાવાડી હવાયાત્રાનું આ બલૂન કેટલા નંબરનું છે? એલા એક જણો અહીંથી બોલે 417 વાળા બેસજો. કાલે 2 પોરબંદર વાળા ઘરી ગયા હતા, પછી ચાલુમાં ઉતારવા પડ્યા. 417 વાળા જ બેજો ભાઈ. આ વિમાન ઉપડવાની અણીમાથે છે, ત્યાં વાહે આપણા વિમાનમાં તો એક જણો 135નો ખુલતી નથી, ખુલતી વાળી ખુલતી નથી, ઠૂકવું કે ખુલે નહીં. ગેંડી ભરાઈ ગઈ છે. આપણા જે નેચરલ પ્રોબ્લેમ હોય, ગળી જા. હવે ફાંકી ખાતા હોય ને ખબર છે કે એ લોકો ગળી જાય ને તો બી આવી જાય, ખબર છે ઘણી વાર. એને આઈસીયુમાં મૂક્યો હોય ને એવું લાગવા માંડે, એને ઝટકા આવે, એને બી આવી ગયો હોય. આ બહુ ડિટેલિંગ કરેલી વાત છે મારી. એટલે હું ખાતો નથી કાંઈ, પણ મને બધી ખબર હોય. એટલે એમ તો મૃત્યુ ઉપર પુસ્તકો લખનારા જીવે જ છે ને, એટલે કઈ એવું જરૂર થોડું છે કે બધું જ્ઞાન હોય. તમે પીવાની એક્શન કરી એટલે પીતા જ ન હોય ભાઈ. હા, બાકી હોય આખી જિંદગીમાં. એમ એક જણો મને કહ્યું, મને કે તમે પીવો છો? મેં કીધું ના ભાઈ નથી પીતો. મને કે એક વાત તમે કહેજો ગામને. મેં શું હોય? કે જ્યાં દારૂ પીવાતો હોય ને, મેં કહા ત્યાં કોઈ દી ઊભું ન રહેવું. સારી વાત છે. પછી મને કે બેહી જવું. મરે રોયા. મેં કીધું તું નીકળ. એ કે આ સલાહ તમે દેજો. એક જણો તો જૂની બોટલો લઈએ ને, કીર્તિભાઈ અગાસીમાંથી ચડ્યો, ખાલી બોટલો. ઓલી એરલાઇન્સ ઊભી જ છે હજી કાઠિયાવાડી, હજી ગઈ નથી. વચમાં આવી ગયો. એ જૂની બોટલોના ઘા કરતો જાય. તારા લીધે કે 200 વીઘા જમીન વેચાઈ ગઈ, કેચ કરજો. બીજી બોટલનો ઘા કર્યો, તારા લીધે કે છોકરા વૈયા ગયા. 3-4 ખાલી બોટલનો ઘા કર્યો ને, પછી ચોથી બોટલ ભરેલી આવી. મારી બરબાદીમાં તારો કાંઈ વાંક નથી, તું નિર્દોષ છો લે. એમ કરીને બે ગયો. બોલો આને કેમ નડે? પણ ઓલું કાઠિયાવાડી એરલાઇન્સ જબરજસ્ત. હા, અને આપણો જીવલો સૂચના આવે, વાહ વહી જાય, ઉલટે નહીં. સીટું હકણી રાખો ભાઈ, હકણી રાખો સીટું. વાહેવાળા આપણા જેટલા જ રૂપિયા દઈને આવ્યા છો, અને તમે કઈ જાનમાં નથી આવ્યા. આ સૂચના ધ્યાનથી સાંભળી લેજો. તમારા માટે દઉં છું. પ્લેનના 2 પાયલોટ છે માથા પારે, 2 મર્ડર કરેલા. કેટલા? 2 મર્ડર કરેલા. એને માણા મારવું ને પારે એવું મારવું હરખું છે ભાઈ. ધ્યાનથી સાંભળજો. જો એને પીધો નહીં હોય તો 40 મિનિટમાં મુંબઈ પહોંચશું, અને પીધો હોય છે તો 22 મિનિટમાં. લીવર ભાઈ. કોઈ બગોદરા ચોટીલા ચાપાણી માટે ઉતરતા નહીં. ત્યાંથી સૂચના સાંભળી લેજો. ખાવાની થાળીનું ટેબલ અટાણથી ખોલું રાખીને બેહેમાં, એ તને કહું બંધ કર, ઉખડી બારસ. બલૂન ઉપડશે ને ત્યાં ગોંડલના ગાંઠિયા મળશે, અને ડુંગળી એક જ વાર, મરચા 2 વાર માગતા નહીં. પછી પાયલોટ વાહ નથી વધતા. ધ્યાનથી સાંભળજો વાહે ભાઈ. છેલ્લે કહું, બારી ખોલી રાખો, સીટું હકણી રાખો. જો ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો થાય. અહીં કોઈ જાનમાં ન થાય. ઓકે.
ભાઈ ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો એની મેળે ઉપરથી કોથળી પડશે, પણ એ પીવાની નથી, એ પહેરવાની છે, બરાબર? અને આપણી કોથળી પહેરાઈ જાય ને પછી બાજુવાળા ભાભીને મદદ કરવા જાજો. હરક પદુડા થવામાં 3 ગુજરી ગયાના દાખલા છે. લાવો ભાભી તમને જરા હેલ્પ કરી દઉં. જેઠિયા કોકને મદદ કરવાની દીકરા થતા નહીં, નકર તમારી પાસે લીલ પૈણાવા વાળું કોઈ નહીં રહે. જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ તો વેત નહીં રહે, પણ જો વેત રહીએ તો સીટ હેઠે જે દફતર જેવું રાખ્યું છે એ ફટાક કરતું પહેરી લઈજો અને 1 2 3 4 ફૂંક મારી અને જ્યાંથી જગ્યા મળે, જે દરવાજા, આમાં 8 દરવાજા છે એવું કહે છે, મને તો એક જ જડ્યો. તમને કોઈને જડે તમારા ભાઈ, અને ખુલે તો તમારા સદભાઈ ગઈઢિયાને પૂઈને. સાંભળજો ભાઈ, જો પાણીમાં ઉતરવું પડે તો એ સીટ કવર જે હેઠળ રક્ષા જેકેટ રાખ્યું છે દફતર જેવું, એમાં નળીમાં ફૂલાવીને જ્યાંથી જગ્યા મળે ત્યાંથી ઉતરી જાજો. 1 2 3 4 5 6 7 8 9 10 ગણી લેજો અને અમને ગોતવા રોકાતા નહીં, કારણ કે અમે તમારી પહેલા નીકળી ગયા છીએ. એટલે આગળ જે ઓલા કાકા બેઠા હતા ને, જે રહી ગયા, હા ફરી વાર સમજાવો, હા ફરી વાર સમજાવો. એ કે તું 3 જ ગણજે ભાઈ, તું 1 2 3 4 તારો પાળિયો થાય આઈના. હવે તાલી પાડો ભાઈ કારે. લોકગીતો કા નગર યાદ આયા, આજ પરદેશ में घर યાદ આયા. જ્યારે જ્યારે દેશની બહાર નીકળીએ છીએ ને ત્યારે જે ગુજરાત અનુભવાય છે, જ્યારે જે દેશ અનુભવાય છે, હે. અને આપણે નસીબદાર છીએ દોસ્તો. વિચાર તો કરો કે ભાગશાળી પ્રધાનમંત્રી આપણને મળ્યા છે. 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માગતું હતું, અટાણે લોટ માગે છે. મારી વાત ખોટી હોય તો પાછી આપો. એ પરમાણુ ધડાકાની ધમકીઓ દેતું હતું, અટાણે એનું જ ઠેકાણું નથી. બોલો લ્યો કે કહેવાનો અર્થ કે યશસ્વી માણસ. અને આપણે ગુજરાતી પ્રજા છે. અહીંયા ઘણી વખત બિચારા કીધા કરે, ઇમરાન ખાનની વખતે બધા કહેતા હતા કે અમારે કાશ્મીર જોઈએ છે, કાશ્મીર. એને ખબર જ નથી કે ગુજરાતી પ્રજા છે એ મણિનગરથી પાલડી સુધીમાં BRTSની બસમાં જગ્યા નથી દેતી. એ દેશના વડાપ્રધાન પાકિસ્તાનને કાશ્મીર દે. આ વાતમાં સમજાણું નથી ગણાય ને. પણ એટલે આપણે બહુ જૂનો કીર્તિભાઈ ગાયો છે અને કેટલા બધા કલાકારોએ ગાયેલો ગરબો યાદ કરો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, હાલો પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી મને દર્શન દે, મને નહીં તો મારી પાવલી પાછી દે, નહીં તો મારી પાવલી પાછી. બસ આટલું જ ભાઈ. આપણે આપણામાં ઘોર ન હોય, તને ખબર છે ને, અઘોર હોય. આપણો કાર્ય, અમારો કાર્યક્રમ અઘોર કાર્યક્રમ હોય, આમાં ઘોર ન હોય. પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ માળીવાને દર્શન દે. આ 2 કડી છે ને એ માતાજીની ભક્તિ છે. પણ ત્રીજી લીટી છે ને મિત્રો, એમાં ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે. પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. સી ધીસ ઇઝ ગુજરાતી. માતાજી એટલે બ્રહ્માંડ ભાંડોતરી પાસે એમ કહે કે માતાજી જો દર્શન ન દેવાના હોય then you have to give me the back the પાવલી, you know. દર્શન હોય તો પાવલી તમારી હોય, દર્શન ન હોય તો પાવલી. માતાજી પાસેથી પાવલી પાછી માગી લેવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજા એના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. રામ ભજો. એટલે ભારત, ફરી ફરીને કહું છું કે વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ. ગોખેલું છે પણ સાચું છે. હા તો ધીરુભાઈ, નવી પેઢીને એવું ન લાગે કે આ બિચારો દુઃખના માર્યો નીકળી ગયો હોય છે કોટી પહેરીને. વિશ્વના નકશામાં જ્યારે સોનાની ખબર નહોતી ને તેથી દ્વારકાધીશે ભલા માણસ સોનાની નગરી અહીં બનાવી હતી. કહેવા દો. મેડિકલ સાયન્સ વિચારે છે 10,000 વર્ષ પહેલા
કે ભાઈ આ વલ્લભીપુરમાં કે નાલંદામાં તક્ષશિલામાં 20,000 વિદ્યાર્થીઓ ભારતના વ્યાકરણનું દર્શન કરવા માટે, ભારતનું વિજ્ઞાન, ભારતનું ગણિત ભણવા માટે સમગ્ર વિશ્વમાંથી અહીંયા આવતા હતા. ઇતિહાસ સાક્ષી છે કે આખા ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલાના શબ્દો જિગ્નેશ દાદા તમારા સુધી પહોંચાડું છું કે ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલા એમ કહે છે કે તમે આખી દુનિયા ફરી આવો, પણ જો તમે ભારતનું દર્શન ન કર્યું હોય તો તમે આખી દુનિયા ફર્યા છો એ વ્યર્થ છે, અને એક ભારતનું સાચી નજરથી દર્શન કરી લો, પછી તમારે આખી દુનિયા ફરવાની જરૂર નથી મારા વાલા. તો એ ભારત છે અને એ ધરતીમાં ગુજરાત, અને એ ગુજરાતના આપણે સંતાનો છીએ. ત્યારે ઓહ વાહ ભાઈ વાહ, એક કડી લઈ લો 100%. કીર્તિદાનભાઈ એટલે કાંઈ ગીતો આપણે એમની પાસેથી સાંભળવાના છે, પણ એક મારી વાત જે ખૂબ આમ તો ફરેલી છે. અને નરેન્દ્રભાઈએ 20 વર્ષ પહેલા નોટબંધી કરેલી, યાદ કરો. આપણને 50 દિવસ આપ્યા હતા અને કીધું તું ને 8 વાગે આવીને આજ રાત 12 બજે છે. એક જણો મને કે તમે મોદી સાહેબને ઓળખો છો? મેં કે હા. મને કે સાહેબને કહ્યો ને. મેં શું કહું? એ કે જેમ નોટ બંધ કરાવી હતી ને. હા. મને કે એમ. મેં શું પણ એમ કે એમ શું? એ તો કે જૂના લગ્ન બંધ કરાવે. મેં કા? મને કે તારી કાકીથી કંટાળી ગયો છે. હા હા હા. મેં કીધું ભાઈ એમ તો ન ભેગું થાય, પણ કીધું તારે, અને કદાચ સાહેબ આવીને એમ કીધું આજ રાત 12 બજે છે પુરાની બીવિયા. ઘણા એને લાડુ ફૂટવા માંડ્યા, મરી રહેશો દીકરા. હા હા. પણ 20 વર્ષ પહેલા મોદી સાહેબે નોટબંધી કરાવી હતી. અરે 3-4 વર્ષ પહેલા, અને 20 વર્ષ પહેલા આખા એશિયા ખંડમાં સૌથી પહેલી જો કોઈ મંદિરમાં નોટબંધી થઈ હોય તો એ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં મારા વાલા. અમે 5 કલાકારો ખાલી એમ નક્કી કરીએ ને કે કાલે તમારી ઘરે જમવા આવીએ છીએ, તોય અડધી રાતે, અત્યારે સવારમાં વહેલા બેન હોય ને ઘરે, તો એ ઉઠી જાય 8 વાગ્યામાં 6 વાગ્યામાં કે ભાઈ 5 કલાકારો આવવાના, 5 જણા ખાલી ઘરે જમવા આવવાના હોય ને, તોય એટલી આપણે તૈયારીમાં રહેવું પડે. અને કલાકોને દીઠ ઘડિયાળના કાંઠે આખા દેશમાંથી લોકો અહીંયા આવે, જલારામ બાપાના વીરપુરના મંદિરના દર્શન કરવા આવે. ક્યાંય એનો હિસાબ લખે નહીં. ગમે એવી મંદી ઉપરથી હેઠે પછડાય તો એ વીરપુરમાં ક્યાંય ગુંદી ઘટી આવા ન્યૂઝ હજી સુધીમાં છાપામાં આવ્યા નથી. આ તાકાત, આ પરચો, કારણ કે અન્નપૂર્ણા જેવી માં વીરબાઈ અને એ જલિયાણ જોગી સૌરાષ્ટ્રની ધરતીના 150 વર્ષ પહેલાની આ ઘટના. ત્યારે એક જે ફોટો ત્યાં છે ને, મેં એમના જીવન ચરિત્રની પહેલી કેસેટ જિગ્નેશ દાદા કરેલી. મારા જીવનની પહેલી કેસેટ જલારામ જીવન દર્શન હતી. એટલે એક પ્રસંગ મને અહીંયા ધક્કો મારે અંદરથી, એટલે કહી દઉં કે આ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો તમે જોવો છો, એ આલ્ફ્રેડ એન્ડ કંપનીએ ઓરિજિનલ પાડેલો ભગવતસિંહજીના રાજમાં. ભગવતસિંહજીએ માણસ મોકલાવેલો કે જલારામ બાપાને કહો કે રાજમાંથી માણસ છે ને એક ફોટો પાડવા દે, અને તમારો ફોટો. એ સમયે ફોટો એટલે જૂના જમાનામાં માથે કપડું ઓઢી અને અડધી કલાકે તો માંડ એક ફોટો પડતો. એટલી ટેકનોલોજી આગળ નહોતી વધી ત્યારની વાત. આ એમની હયાતીમાં બનેલી ઘટના સાંભળજો. એટલે જલારામ બાપાએ કીધું કે ઠાકર સાહેબને કહેજો કે ફોટા ઠાકરના હોય, ઠાકરના ચાકરના ફોટા ન હોય. આ એની સરળતા, આ એની આધીનતા. ફોટા ઠાકરના હોય, ઠાકરના ચાકરના ફોટા ન હોય. પાછો માણસને બોલાવ્યો કે આપના જેવા સરળ સંતની એક યાદી રહી જાય ને બાપા, એટલે હું તમને આદેશ નથી કરતો, સાંભળજો ભગવતસિંહજીની સમજદારી, પણ હું તમને વિનંતી કરું છું કે આવનારી પેઢી તમારા આ એક ફોટાનું દર્શન કરશે ને તો એના કર્મો કપાઈ જશે. એટલા માટે મારી વિનંતી છે ગોંડલ સ્ટેટ વતી કે આપ આ એક ફોટો પડાવવા દો. ત્યારે ભગવતસિંહજીને એ વિનંતીને માન આપી અને જલારામ બાપા અડધી કલાકે હાથમાં લાકડી, પાહાબંધી કડિયું, માથે પાઘડી અને સીતારામ 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 કરતા ઉભા રહીએ. અને જેવી ફ્લેશ આવે એટલે બાપાની આંખ સેજ આમ જોજો વિચાઈ જાય. ઓરિજિનલ ફોટામાં જોજો તમે, એ સેજ આંખ આમ વિચાઈ ગયેલો ફોટો છે. અને એક ફોટો ખાલી પાડવા દીધો. પણ વિચાર તો કરો, મને કોઈ એમ પૂછે કે જલારામ બાપાનો પરચો શું, તો હું એમ કહી શકું કે 250 દેશ છે આ દુનિયાની ધરતી ઉપર, અને એમાંથી 150 જેટલા દેશમાં જે લોકોએ, ખાલી રઘુવંશીઓએ જ નહીં, ગુજરાતી પ્રજાએ જ્યાં જલારામ બાપાનો ફોટો મૂક્યો ને ત્યાં એની મેળે અનક્ષેત્ર શરૂ થયા. આ એનો સૌથી મોટો પરચો. એટલે કદાચ ગાવું પડે કે હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વાલી રે અમને સુતા
યાદ છે એ મારે ગાવી છે. રથડા જોડીને મારા ગુરુજી પધાર્યા, રથડા જોડીને મારા ગુરુજી પધાર્યા, ફૂલોના ગજરેથી વધારા વાલી રે અમને સુતા જગાડ્યા. હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વાલી રે અમને સુતા જગાડ્યા. પ્રાણ પંખીડું જ્યારે ગોવિંદનું ઉડ્યું, પ્રાણ પંખીડું જ્યારે ગોવિંદનું ઉડ્યું, લાકડી અડાડી જીવન આપ્યા, લાકડી અડાડી જીવન આપ્યા રે વાલી રે અમને સુતા જગાડ્યા. હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વાલી રે અમને સુતા જગાડ્યા. લે બોલો. જલારામ બાપા અને વીરબાઈમાં પ્રસંગો બહુ જાણીતો છે, અનેક વાતો. બાપાનો ભગત સૌરાષ્ટ્રની ધરતી સંતોની ધરતી છે, પણ હું એક નાનકડી ખાલી એક વાત કહેવા માંગુ છું કે હોળી ભક્તિ કેવી હોય, એની શ્રદ્ધાના માપદંડ કેવા હોય. ભીમાભી બાપુ કરીને એક વ્યક્તિ, મારી દાદાની વચ્ચે કોઈનો આવો, થેન્ક યુ. એક દરબાર ભીમાભી બાપુ કરીને વીરપુરમાં બાપાની હયાતીમાં દાદા અહીંયા ચોકીદારી કરે અને બાપાના બહુ પરમ સેવક. અને એ સમયે વાત કરું છું હવા 100 વર્ષ 150 વર્ષ પહેલાની, કે જ્યારે ગંગા સ્નાન કરવા જાવું એટલે માણા યાત્રા કરવા જાય એટલે છેલ્લું નાળિયેર એટલે આપી જતા, કદાચ પાછા નહીં આવો તમે, આમ ગણો. એટલે તમે જાઓ એટલે છેલ્લી તો આખું ગામ તમને વળાવવા આવે, કદાચ તમે પાછા ન આવો તો. એટલે ગંગા પરસવા જવું કહેતા, ગંગા નાવાનું જવાનું મન થયું. ભીમા બાપુએ આવીને જલારામ બાપાને કીધું કે બાપુ મને જો આપ રજા આપો, બાપા તમે રજા આપો તો હું ગંગા નાઈ આવું. 4-6 મહિને પાછું આવવાનું થાય. ઉંમરલાયક વ્યક્તિ. બાપા ના પાડે છે, હમણાં નહીં બાપા, હમણાં નથી જવું. ખારું 15 દી થયા, વળી પાછા ભીમા બાપુએ પૂછ્યું કે બાપા હવે જો રજા આપો તો ગંગા ના આવું, આ દેહનું નક્કી નથી, અને ગમે ત્યારે દેહ પડી જાય તો મારું ગંગા સ્નાન કરવાનું એક સ્વપ્ન અધૂરું રહેશે, હમણાં રહેવા દો. બીજા 15 દી કાઢ્યા. 1 મહિના પછી તો ભીમા બાપુએ આવીને પ્રાર્થના કરી, બાપા તમે આજ રજા આપો તો જ મારે ગમે એમ કરીને ગંગા નાવાનું મારું સપનું છે. એટલે જલારામ બાપાએ મરક દાંત કાઢીને એટલું કીધું કે સારું, આજની રાત છે ને ફળિયામાં
ખાટલો નાખીને હુજો, કાલ સવારે નીકળજો. સાંભળજો, બનેલી સત્ય ઘટના. કાલ સવારે ઉપડજો, આજની રાત ઓરડીમાં ન હુતા. ચોકીદારી કરો છો તમે ઓરડીમાં રહીને, આજે બરાબર અહીંયા ફળિયામાં હુજો. સારું. ભેવાઈ બાપુ હુતા છે, ફળિયાની અંદર ખાટલો નાખ્યો છે, બીજી રાતનો પહોર બરાબર જામ્યો છે, અને જોયું તો બે ગાય આવી, એક કાળી ગાય આવી ને એક ધોળી ગાય આવી. એટલે એમ થયું કે અટાણે અહુરા ટાણે કોઈ દી ગાય આવે નહીં. આ કેમ ગાય? 36 પ્રકારની ગાવડીઓ છે આપણા દેશમાં. જેમાં સૌરાષ્ટ્રની ખાલી ગાયું ગણો ને તો ગીગા બાબુ બારોટ એમ કહે દાદા કે ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યુ મુંજડી ખેરડી થઈને ધોળી રંગે શામળી હોય બહાર હોય રોજી સાવેલ આપી આપતી હાવ ખોજી જળા ખોબળા માચિયા સિંગ માથે પગે જાંજુરું સાખિયા કાન સાથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડેમો રડીને માત જાગે કવલી ફડીને પવિત્ર કરે છે બલી બોડકી ભાવ મીઠા ભરે છે કરે માકડી કરે ઢીલ તો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખોજી વાડે સુની કાન વાંપને કાન દેતી હિચોળા વળે વાછરું યુ પર હાંજ વેળા ખળે રે નહીં આવુમાં દૂત માતા સમુદ્રી સદા રેલતી સુખદાતા દહીં દૂધ ને ઘીરડી ફોરવાળા સુધા નિસમા એ બધા સ્વાદવાળા ગણગા જાંબલી કાબરી ગાય ગોરી ધન્યુ મુંજડી ખેરડી. ગાય મારીને તમારી ઘરે આવે છે, મારીને તમારી ઘરે મોઢું મારે છે, એટલે ત્યારે એવું વેમમાં ન રહેતા ગાય કંઈક ખાવા આવે છે. અરે દોસ્તો, ગાય મારા તમારા ઘરમાં જ્યારે મોઢું નાખે છે ને ત્યારે એ દરવાજામાંથી જોવે છે કે ક્યાંય જાગ્યો, ક્યાંય પાયકો છે શિવાજી, ક્યાંય જૈનમો બાબુજી, ક્યાંય વાછરો જૈનમો. અને ગામનાથી ઘરમાંથી શહેરમાંથી કોઈ લાકડી લઈને પાણી ઉડાડતું ગાયને કાઢી મૂકે ને ત્યારે આ દેશની ગવત્રી એ ભીની આંખે રોતી રોતી વહી જાય છે કે હજી વાછરો નથી જન્મો, હજી શિવાજી નથી જન્મો, હજી બાબુજી નથી જન્મો. આ ગાય માટે છે. હિન્દુ સનાતન ધર્મની 33 કરોડ દેવતાઓ જેની અંદર રહે છે, વિચાર તો કરો. એ ગવત્રી અને ભીમાવી બાપુ આમ જોવે છે કે અટાણે કોઈથી ગાય હોય નહીં. એક ગાય કાળી છે, એક ધોળી છે. ઘડીક જોવે ત્યાં તો આવીને આળોટવા મંડાણી. વીરપુરની ધૂળમાં, વીરપુરની માટીમાં બે આળોટે છે. ઘડીક વારમાં કાળી ગાય હતી એ ધોળી થઈ ગઈ અને બાપુની નીંદર ઉડી ગઈ. ખરે આવું તો અચરજ છે, આ કઈક કૌતુક છે, નક્કી આ કઈક મેલું છે. ગાય વહી ગઈ. થોડીક વાર પછી આવી રૂપના અંબાર જેવી બે સ્ત્રીઓ માથે પાણીના બેડલા લઈને આવી અને નીંદર ઉડી. લાકડી પછાડી દરબાર ગાય કોણ છે? અટાણે કોઈ દિવસ બાઈ માણા હોય નહીં આ ગામમાં, અને છો કોણ તમે? આટલે દેખાવડી બાયું શું કરો છો? એટલે બે બહેનો એકબીજા સામે દાંત કાઢ્યા. જવાબ આપો, હું તમને પૂછું છું. ત્યારે મિત્રો એક સ્ત્રીએ કીધું કે દાદા પેલા ગાયું આવી ઈ નો સમજાણું, કાળી ગાય આવીને ધોળી થઈ ગઈ અને હવે બાય આવો છો. મને જવાબ આપો, હું એની પહાઈતી કરું છું, ચોકીદારી કરું છું. જવાબ આપો શું છે આ બધું? ત્યારે એક બાઈએ કીધું કોલી ગાયું આવી હતી ને એ અમે હતી દાદા, અને સાંભળો અમે એ આ ગંગા છે અને હું જમના છું. આખું જગત આવીને અમારામાં પાપ નાખી જાય છે. અમારે પવિત્ર છે ને જલિયાણ જોગી જેવા કોઈક ફળિયામાં થવાનું હોય, કોક સંતના ફળિયામાં આવીને અમે આળોટી લઈને એટલે અમને ચોખ્ખા કરે છે. એટલે ઈ ગંગા અને જમના બે જણા વીરપુરના એ પાણીના ટાંકામાં પાણી રેડવા આવી ગયા અને વહી જાય. સવારના પોરમાં જલારામ બાપા પૂછે છે કે બાપુ ગંગા ન ગયા? ત્યારે લાકડી પડે એમ ભીમાઈ બાપુ પડીને એમ કહે છે કે બાપા જે ગામમાં જે મંદિરના પટાંગણના પરબમાં એના ટાંકામાં ગંગા અને જમના સામે ચાલી આવીને પાણી રેડી જતા હોય પછી મારે ક્યાં ગંગા કાંઠે જવાનું? દોસ્તો, આ ગંગા હેકણ કટકો હાડરો જો ગંગાને તટ જાય તો માનવીયા કુળની માય કોઈ ભૂત ન સર્જે ભાગીરથી. ગંગાની સામે કોઈ માણસ જઈને ઉભો રહે છે કે હે ગંગા તને ઊંચાઈ હું છે એ ખબર છે? એટલે ગંગા મરક દાંત કાઢે છે કે મને ઊંડાણનું પૂછ. મારી પાસે ઊંડાણ હોય, ઊંચાઈની મને ખબર ન હોય. એ અકલમઠો પાછો હિમાલયના ટોપરા ઉભો રહીએ અને હિમાલયને પૂછે છે કે તને ઊંડાણ હું છે એ ખબર છે? ત્યારે હિમાલય મરક દાંત કાઢે છે કે બેટા આ ધરતીમાં એક જ ગંગા એવી છે કે જેની પાસે હિમાલયની ઊંચાઈ છે ને દરિયાની ઊંડાઈ છે. આ કોઈ એક જ વસ્તુ એક નદી પાસે હોય. અને યુવાન દોસ્તો બેઠા જો, સાયન્સ અને ટેકનોલોજી સાથે સોશિયલ મીડિયા યુઝ કરનારા બેઠા જો, એટલે સર્ચ કરજો દુનિયાની એક પણ નદી 5 દિવસ એનું પાણી રાખો ને એટલે ભલામણા એમાં બેક્ટેરિયા થઈ જાય, એમાંથી સ્મેલ આવવા માંડે, એમાં વાસ આવવા માંડે. વિશ્વના વૈજ્ઞાનિકો સંશોધન કરે છે કે બેક્ટેરિયા ફેઝ નામનું ગંગાના નીરમાં એક એવું તત્વ છે કે 50 વર્ષ સુધી ટબુડીમાં ઘીરે ગંગાનું પાણી રાખ્યું હોય તો એમાંથી વાસ નથી આવતી. કારણ કે એ ગંગા એ પૂજ્ય ચરણો તો એમ કહે છે કે આપણે ત્યાં ગંગા એ પરમ તત્વનું બૂંદ સ્વરૂપ છે. અને ઓમ બોલો ને કોઈ પણ જગ્યાએ કાંઈ કોઈ મંત્ર ન બોલી શકો, ખાલી ઓમ બોલી નાખો એટલે ઈ પરમાત્માનું નાદ સ્વરૂપ છે મારા વાળા. એ ગંગા હિમાલયના ખોપરામાંથી નીકળે છે અને એ ગંગા
ઈશ્વરદાસજી જેવા મહાન ચારણાત્મા, મેં કીધું ને એમ કીર્તિદાનભાઈ ચારણનું ખોળ્યું છે. હજારો વર્ષોથી જેને વીરતાની, કવિતાની, પ્રકૃતિઓની વાતોને જીવતી રાખી છે. કલાકારોએ, કોઈ પણ જ્ઞાતિના કલાકારોએ આવીને એમાં મુખ્ય ફાળો જે ગણાતો હોય તો એકવાર ચારણ કુળના આખા પરિવારને એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી આપણે વધાવવું એટલે જ હોય. કેટલી કવિતાઓ, કેટલી, અને એમાં ઈશ્વરદાસજી એટલે શિરમોર કહી શકાય એવા, જેને હાથોહાથ માતાજી જેનું પુસ્તક લઈએ, હરિરસ લઈએ, એવા પરમ ચારણ જેને કહી શકાય, માતાજીના એવા અનન્ય ઉપાસક. અને એ લખે છે કે ગંગા ખોપરામાંથી નીકળી, જિગ્નેશ દાદા, હિમાલયના ખોપરામાંથી ગંગા નીકળે અને એ ગંગા પહોંચે છે ભાગીરથી માટે, ભગીરથના પરિવારના, એના પિતૃઓના મોક્ષાર્થે. શાસ્ત્રો એમ કે, આપણા પૂજ્ય ચરણો તો એમ કે માણસ કોઈ આ ના આવે તો એનું 71 પેઢી તરી જાય, પણ કોઈ પંખી ખાલી ગંગાના નીર ઉપરથી ઉતરીને વયું જાય ને એનો પડછાયો ગંગામાં પડે ને તો એની 71 પેઢીનું કલ્યાણ થઈ જાય. એવી ગંગા નીકળે છે. એક સભા કરું કહીને પછી મારે કીર્તિદાનભાઈને કાર્યક્રમનો દોર સોંપવો છે. ત્યારે તમારી બધાની તાલીઓના તાલ સાથે ભગવાન ભોળાનાથની જટામાંથી ગંગાનું આપણે સભા કરું મારે તમને સંભળાવવું છે, પણ તમારી તાલીઓના તાલ સાથે એકવાર નાદ જોઈએ મને. હર હર ગંગે ગંગે હર હર ગંગે ગંગે હર હર ગંગે. ચલી પ્રસન્ન પંગા હુત બ્રહ્મંડા હુત ચલી બમ્મતા કમંડે બાહુ ચલી મહબા યન મેર ચરંગ બજી પતારે સહસ મુખી પહાડા ઓનાડા વચ્ચે ગંગાળા પ્રવાહ યન નુંબરા પ્રલંગ મેર ઉજલા પ્રવાહ શામળા કરમ મેટ તારણી સસા. ચલી પ્રસન્ન પંગા હુત બ્રહ્મંડા હુત ચલી બમ્મરા કમંડે બાહુ ચલી મહબા યન મેર ચરંગ બજી પતારે સહસ મુખી પહાડા ઓનાડા વચ્ચે ગંગાળા પ્રવાહ નુંબરા પ્રલંગ મેર ઉજલા પ્રવાહ નીર શામળા કરમ મેટ તારણી સસા. ભલી બાત સેવા કરી ભાગીરથી લાયો ભલો ધનો 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 ગુદુમાં પર કળું સતનરા લોક જરા લોક નામ હર હર દુવારુ વૈકુંઠરી પેટી જગા બાપરા કપાટ મજે કીજીએ પ્રણામ અને પુતેશ મહેશ જોગેશ આદેશ માને ખબર અને પખ મુખ ભગવાન ભોળોનાથ જેની જટામાંથી આરની ગંગા વહે છે. સાયન્સ સિટીમાં બેઠો છું. રાધે રાધે પરિવાર અમદાવાદની આવી સરસ મજાની પવિત્ર ભાગવત કથા, અને મને યાદ આવે છે કે ગંગા નીકળી ક્યાંથી? તો ઈશ્વરદાનભાઈ એમ કહેતા દાદા કે સર્પના દુશ્મન ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, એ હનુમાનથી ધજા ઉપર છે અર્જુનના સખા કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધના પત્ની ઓખાના પિતા બાણાસુર, એ બાણાસુર જેની વંદના કરે છે શિવના પત્ની પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળે છે ઈ ગંગા. તાલ આપો ભાઈ. હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે ગંગે. ચલી પ્રસન્ન પંગા હુત બ્રહ્મંડા હુત ચલી બમરા કમંડ બાહુ ચલી મહાબા નિર સંગ પધારી સહસ મુખી પહાડા ઓનાડા વચ્ચે ગંગાળા પ્રવાહ નુમલા તરંગ વેળ ઉજળા પ્રવાહ નીર શામળા કરમ મેટ તારણી સસાત. ભલી ભાત સેવા કરી ભાગીરથ લાયો પેલો ધનો ધનો સૂર સારી મોગ તારી સત ભદ્રે તજુ ગુતુમાં પર કળું સતનારા લોગ જરા લોગ હર હર દુવારુ વૈકુંઠરી પેટી જગા બાપરા કપાટ મજે કીજીએ પ્રણામી અને પુતેશ મહેશ જોગેશ આદેશ મને કવેશ અનેક ભખ મુખ મુકી પ્રસન્ન બ્રહ્મ સમ સૂરજ સરી ખમંદ પાર પટ ગંગા દીદી પ્રથમી પવિત્ર ઉલ્ટી हजार तार के हंडा में हार आई उदार संसार तार में हम आए बा अब तार दिस जाई अगियार में उतार करो जित दिए गाड़ी बड़े चला जा बाजार चार जगह बड़े प्रतिबंध उजाला धार पगला बेहन महापापकारी बारा मुगतार द्वार मारे कर जोड़ी नमो मात ईश्वरो भना कर जोड़ी नमो मात ईश्वरो भना कर जोड़ी नमो मात ईश्वरो भना. हर हर गंगे गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे. ओम नमः शिवाय 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 ओम नमः पार्वती. કેટલા પણ હવે પૂરું થઈ ગયું દાદા. ઓહો, હવે જે ભજન તમે પકાવ્યું છે અઠાણે
પેલા નો કહેવાય. કોઈને ઘેરે ન જવું, આને તો સિદ્ધ કરીને બેઠા છે કે ઘેરે જવું ગમતું નથી. ખરેખર કોઈને ગમતું જ નથી. અમને તેમ કે અમને જ નથી ગમતું, ખાલી કોઈ નથી ગમતું. બોલો લ્યો, એક હોટલમાં તો લખ્યું હતું કે અહીં ઘર જેવું જમવાનું મળશે, તો કોઈ ગયું જ નહીં. ઘર જેવું જમવાનું હોય કે ઘરથી તો કંટાળીને આવ્યા છે. પણ ખરેખર બહેનો છે ને, એ કામ કરે તો એનો શ્વાસ ફૂલાય છે, કામ ન કરે તો એની સાસુનું ડાચું ફૂલાય છે, અને કાંઈ કરે નહીં તો એ પોતે ફૂલાય છે. તમે માર્ક કરો. હા. અને ખરેખર આ કોરોનાની અંદર 3 વર્ષ જે ઘરે પતિદેવો રહ્યા ને, એમાં જ બહેનોને પોતાનો માણસ મળ્યો. બરાબર ને કીર્તિભાઈ? દરેક સ્ત્રીને પોતાનો માણસ મળી ગયો. પુરુષોને આ 3 વર્ષમાં જે જ્ઞાન લાદ્યું કે વાળતી વખતે આગળ જવાનું હોય અને પોતા કરતી વખતે પાછું આવવાનું હોય, આ અમને ખબર જ નહોતી. દરેક સ્ત્રીને પોતાનો માણસ મળ્યો. અને આમ ગણો ને તો દીકરીને, સ્ત્રીને જ ખબર હોય છે કોણ કચરાનો અને કોણ પોતાનો. બહુ નાના નાના મુદ્દા છે મારી પાસે. સ્ત્રીને જ ખબર હોય છે કે આ ખરેખર. અને અમુક પુરુષો નથી, આમ શાક સુધારતી હતી ને પત્ની, એમાં મને મિસ કોલ આવ્યા કરે, એટલે ઉપાડી રોંગ નંબર, ઓળી ઉપાડ્યો રોંગ નંબર. પત્નીને ભીંડો સુધારતા ખબર પડી ગઈ કે કોનો ફોન છે. હળવે એક દિન પત્ની એટલું જ બોલી, દાદા, કે ખરેખર ક્યારે સમજશો કે આ રોંગ નંબર છે? ખરેખર તમે કઈ સમજશો કે આ રોંગ નંબર છે. પણ અમુક બહેનો છે, તમે જોજો, દીકરી છે ને, એ જન્મે ને પછી એને જીભ વેલી આવે. તમે જોજો, કોઈ પણ દીકરી છે 1-1.5 વર્ષમાં એમાં પપ્પા બોલવા માંડે. અને ભૂરો 3 વર્ષે, 3.5 વર્ષે, 4 વર્ષે બોલતા આવડે તો ઘણા ને તો 45 લગી બોલતા નથી આવડતું. આવડતું નથી. ખરેખર માતાજીની ગુરુ કૃપા હોય, પૂર્ણ કૃપા હોય માતાજીની, તો જ બોલતા સારું આવડે. જબ મું ખોલો તું, મીઠી બાની બોલો તું. પણ સ્ત્રીને જીભ વેલી આવે અને ઠેઠ ઉધી રહીએ. પુરુષોને જીભ મોડી આવે અને વેલી વહી જાય. હા, પૈણે ને ત્યાં સુધી રહીએ, બરાબર છે. પરણે ને ત્યાં સુધી બોલતો હોય, આ દુનિયા બદલાવી નાખો ને આમ કરી નાખો ને, આવી બધી જે વાતો કરતા હોય ને, આવા જુવાનીઓને ખાલી પરણાવી દો. એને ખબર પડશે કે અનુપમા ચાલુ હોય ને ત્યારે ચેનલ નથી બદલાવાતી. આડું ન ઉતરાય દાદા, આડા ઉતરે ને શું પણ આમ આવી ત્રાળ મેં સાંભળી છે આજુબાજુના ઘરમાં, મારા ઘરમાં નહીં, આજુબાજુ રાડ બાયું થઈ જાય. અમે તમારા મેચમાં આડા ઉતરીએ જ કોઈ દી? હા, અહીંયાથી ઉપાડે. બોલો. હા. એટલે બહેનો એટલી બધી સિરિયલો જોવે છે, અને અનુપમા રોવે, અહીંયા આ લોકો રોવે છે. શું દુઃખ પડ્યા છે. આપણી બાયુને બીજા કોઈ દુઃખ જ નથી, તો અનુપમાના ઉછીના લઈએ છે. એવી જરૂર. એક જણો મને કે પુષ્પા અડધું 1500 કરોડે પહોંચ્યું ને, એ 3000 કરોડે પહોંચત જો હિરોઈન અનુપમાને બનાવી હોત. હિરોઈન અનુપમાને બને. પણ મુદ્દો કહી દઉં કે એક જણો મને કે સાંઈરામભાઈ, તમે અમુક લોકો અમને આવા સવાલ પૂછે ને, મને કે 1-2 સવાલના જવાબ આપો ને. અમુક જીવતા જાગતા પ્રશ્નોપનિષદ જેવા માણસો હોય, ખબર છે, એને પ્રશ્નો જ થતા હોય. મેં કીધું બોલો સવાલ શું, પ્રશ્ન શું છે? મને કે યલો વીરા અને ખમ્મા વીરા બે ભાઈ બેન કહેવાય? નથી સમજાણું હજી ઘણાને. બહુ વન લાઇનર રમું છું. યલો વીરા અને ખમ્મા વીરા બે ભાઈ બેન કહેવાય? મેં કીધું ખબર નથી. તો મને કે બરોડાથી વડોદરા કેટલું? હલો, બરોડાથી વડોદરા કેટલું? મેં કીધું બોમ્બેથી મુંબઈ જેટલું. મને કે કલાકાર છો યાર, જવાબ આપો ને. મેં શું? મને કે પીઝા ગોળ છે, રાઈટ? મેં કહા ગોળ છે. તો મને કે એનું પેકિંગ ચોરસ શું કામ હોય છે? અને ખાવાનું છે તો ત્રિકોણ. બધું અલગ અલગ છે. મેં કીધું જિંદગીનું આવું જ છે ભાઈ. આવે છે ગોળ પેકિંગમાં, ખાવ તે ત્રિકોણિયું થઈ જાય છે.
અઘરું છે જિંદગીનું. આ તો મને કેમ નહીં, તમે કહો ને આપણે આ દુનિયામાં આવ્યા છીએ એ બધાની મદદ કરવા આવ્યા છીએ, રાઈટ? મેં કહ્યું હા રાઈટ. તો મને કે આપણને નડે છે એ લોકો શું કરવા આવ્યા છે? કોઈ મને ખબર નથી, મેં કાંઈ આખી દુનિયા બનાવી નથી. મને કે જવાબ આપો ને, કલાકાર છો. મેં શું પણ કેટલાક જવાબ હોય. મને કે પૈસા ક્યાંય ડાળ ઉપર ઉગતા નથી, રાઈટ? રાઈટ, પૈસા ડાળ ઉપર ઉગતા નથી ને. તો મને કે બધી બેંકોને બ્રાન્ચીસ શું કામ હોય છે? મેં કોઈ મને ખબર નથી, મારી બધી બેંકમાં હપ્તા હાલે છે, મને નહીં પૂછતો. મને કે નહીં, છેલ્લો સવાલ, છત્રી એ સ્ત્રીલિંગ કહેવાય કે પુલ્લિંગ? કમલેશ, સ્ત્રીલિંગ કહેવાય ને? છત્રી કેવી આપણે શું બોલી? ચંદુભાઈ, ધીરુભાઈ, છત્રી કેવી? લાવો છત્રી લેતો આવો, બરાબર? તો મને કે એ કાગડો શું કામ થાય છે? જાગો ગ્રાહક જાગો, એ કાગડી થવી જોઈએ ને. જો એ સ્ત્રીલિંગ હોય અને આપણે આ કેવડું મોટું ષડયંત્રના શિકાર થઈ ગયા છીએ આપણે બધા. પુરુષોને ખબર જ નથી, તંદ્રામાં છે, નિંદ્રામાં છે. જાગો. આપણા બધા જ કપડા આ લોકોએ કોપી પેસ્ટ મારી લીધા. તમે જુઓ, આપણે સૂટ પહેરતા હતા, આ લોકોએ સૂટ પહેરી લીધા. આપણે કોટી પહેરતા થયા, આ લોકોએ કોટીઓ પહેરવા માંડી. આ લોકોએ કુર્તીઓ કાઢી, ખબર જભા જેવી કુર્તીઓ કાઢી. આપણે પેન્ટ શર્ટ પહેરે, આ લોકોએ પેન્ટ શર્ટ. આપણે ટી શર્ટ પહેરે, આ લોકોએ ટી શર્ટ પહેરવા માંડ્યા. તમે જો, આપણું બધું જ એ લોકો લઈ ગયા. આપણે કાંઈ લઈ કાંઈ નહીં. હું પાનેતર પહેરીને એન્ટ્રી મેં કરી હોત, 2 મિનિટ ખાલી વિચારો ને, 10,000 માણસ બેઠું છે, હે, ઘરચોળું પહેરીને ખાલી આવ્યો, આ પેટીકોટ પહેરીને આવ્યો હોત, આ બેન્જો વગાડવા, આને ગાઉન કેવા લાગે તમે 2 મિનિટ વિચારો ને. આને પંજાબી પહેર્યું હોત ને, આ હા હા, આ ત્રણેય ફ્રોક પહેરીને બેઠા હોત, હે, તો થાત હું. તમે લોકો ભાગી જાઓ કે જિગ્નેશ દાદા કોકને બોલાય આવ્યા છે ને, છટકી ગયું છે મગજ બધાને. પુરુષ પાસેથી પુરુષત્વની જ અપેક્ષા રાખો. પુરુષ જેવો લાગવો જોઈએ. આપણું બધું જ લઈ લીધું છે. આપણી પાસે એક બાપ દાદાના જમાનાનો લેંઘો હતો. એનું આ લોકોએ શું કર્યું? તમે જો, બાપુજી લેંઘા જેવો છે એ અસર, લફડ ફફડ 5 કરોડના કાપડમાંથી બનાવ્યું હોય ને, આ હા, પ્લાઝો. 2 બહેનો આડા ઉભા રહી જાય તો ટેબલ ક્લોથની જરૂર ન પડે. હા, ગામ સુધી પ્લાઝા પહોંચી ગયા. એક વહુએ કીધું એના હસબન્ડને કે મને તો પ્લાઝો જોઈએ મારા બર્થડેમાં. જાનું ચીકુ, ખબર છે ને, આવું કહે છે, જાનું ચીકુ. ત્યાં સુધી વાંધો નતો. મારા હગાઈ થઈને ત્યાં સુધી નામથી બોલાવતા હતા. હા, નામથી બોલાવ. હવે એથી આગળ વધી ગયા છે. એક બેન એના મારા બાજુમાં જ ફિયાન સાથે વાત કરતા હતા, મારું બેબી જમી લીધું. મેં કીધું આ બેનની હગાઈ થઈ છે ને, આનું બેબી ક્યાંથી આવી ગયું? કીધું હલો બેન. મને કે મારા હબીને હું બેબી કહું છું. મરે. મેં કીધું આ તારું બેબી છે? 42 વર્ષનું બેબી હો. મારું બેબી ક્યારે અમદાવાદ પહોંચ્યું? નાન્યતર જાતિ છે આ કોઈ. ક્યાં પહોંચશે આ લોકો? બહુ વિકાસ થઈ ગયો. ગામડામાં પહોંચી ગયો. મને પ્લાઝો લઈ દે તો કે કેવો હોય? તો કે બાપુજીને લેંઘા જેવો. તોલો બિચારો મંદીમાં અટાઈ ગયેલો દાદા. એને બાપુજીનો લેંઘો ઉપાડ્યો, પાણ કોરાવાળો. અને એક ભાઈબંધને કીધું કે આમાં જરૂરી ફેરફાર કરીને પિંક કલર કરી દે અને સ્ટાર્ચ કરી દે. આ સ્ટાર્ચ કરીને આવ્યો બરાબર, ભૂકા કાઢી નાખે એમ 2 દિવસમાં. પછી હવારના પોરમાં આપ્યો ઘરવાળીને, હેપી બર્થડે ટુ યુ. ઓલી બાએ અરખ પુદુડી, હા, લેંઘો પહેરી, અરે પ્લાઝો પહેરી અને આખા ગામમાં 3 બેનપણીઓને બતાવવા ગયા કે મારા ઘરવાળા છે ને 2,500 રૂપિયાનો પ્લાઝો લઈ આવ્યા છે. વાત હવે શરૂ થાય છે. દાદા 10 વાગે દાદા ઉઠ્યા. મૂળ પુરુષ પ્રાતઃકાળે જેનો લેંઘો ગુમ થયેલો, અને એ ગોટે ચડ્યા. વહુ બેટા મારો લેંઘો જડતો નથી. ક્યાંથી જડે? એમ સાહેબ. આ તો પણ ગામે ગામ. મેં કીધું ને કે કીર્તિદાનભાઈ બહુ સરસ મજાના ભજનો ગાય છે, અને મારો ભાઈબંધ છે, અમે 2 જીગર મિત્રો છીએ. પણ એટલું તો મારે કહેવું પડે આમ મંચ ઉપરથી, કારણ કે સંચાલક તરીકે મારો એ રોલ પણ છે કે 20 વર્ષની જુવાન પેઢીને ડાયરામાં બેસાડવાનો એક આખો શ્રેય જો કોઈ એક કલાકારને જાતો હોય તો એ આપણા કીર્તિદાનભાઈ. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી માતાજી એને મહેરબાન રાખે. હા, અને કલાકારોને પૂરા દિલથી, ગુજરાતના કોઈ પણ કલાકારને તમે પ્રેમ કરો છો, અહીંયા હું કોઈને નામ લેવા નથી માંગતો,
પરંતુ આ એક એવો કલાકાર છે કે જે પોતે માતાજીની મહેરબાનીથી પુષ્કળ કમાય છે, એટલું એમ નહીં, પણ જે કમાય છે એની સામે એનું સમાજ માટેનું દાયિત્વ છે કે કોરોના પછીની ટૂર હતી. અમિત ઠાકર અમારો ભાઈબંધ ભાઈનો કોમન ફ્રેન્ડ, એણે ત્યાં લગભગ 40 દિવસમાં, હું ભૂલતો ન હોય તો કેટલા શો થયા કીર્તિભાઈ? 72 દિવસની અંદર 33 શો. હવે તમને ન ખબર હોય તો કહી દઉં કે અમેરિકામાં અઠવાડિયે એક કાર્યક્રમ માંડ થાય, કારણ કે અહીંયા ટાઈમ જ નથી લોકો પાસે. સવારમાં 6 વાગ્યામાં ઓફિસે પહોંચવું હોય, તમે ગમે એને બોલાવો ને તોય 72 દિવસમાં 33 શો ન થાય. એ ગુજરાતના લોકસંગીતના ગૌરવ સમાન કીર્તિદાનભાઈએ 72 દિવસની અંદર એટલા શો કર્યા, પુષ્કળ કમાણા. ત્યારે એને એવો વિચાર આવ્યો કે મારે એક એવું લાડકી ફાઉન્ડેશન બનાવવું છે કે જેની અંદર ગુજરાતની એવી દીકરીઓને હું ભણાવી શકું. એટલે 100 કરોડ રૂપિયા ભેગા કરવાનો એક સંકલ્પ સાથે એને લાડકી ફાઉન્ડેશન મળે. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવો. આવા તો હું પહેલા કહેત તો વેડફાઈ જાત, કારણ કે એ માત્ર કેટલાક લોકોને એમ હોય છે કે કલાકારો તો શું પૈસા આપીએ એટલે ગાય, એને એવો નોટો ફેંકી એટલે ગાયા કરે, એવું નથી ભાઈ. યાદ રાખજો, આ જેટલા તમે વેરો આપો છો ને એટલું તો અમે ડોનેશન કરીએ છીએ, એવી અમારી માથે ગુરુ કૃપા છે, યાદ રાખજો. પણ તમારો પ્રેમ અમને જીવતા રાખે છે. અને કેટલાક લોકો પર્સનલ લાઈફ ઉપર બહુ ટિપ્પણી કરતા હોય છે. એટલીસ્ટ અમે તમારા કલાકારો છીએ યાર. અમે ક્યાં બેસીએ છીએ, કોને મળીએ છીએ, અમે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, ક્યાં તમારા કોઈની ઘીરેથી બાજરો આવે છે યાર. ઓનેસ્ટલી અમારી અંદર શું નીકળે છે એ જોવો ને વાલા. અમે ભજન ગાઈએ છીએ, અમે લોક સાહિત્ય કરીએ છીએ, અમે જલારામ બાપાનું નામ લઈ. તમારે એનાથી મતલબ રખાય. અમે માણસ છીએ ને, અમારે ભજીયા ન ખાવા હોય, અમારે પાણીપુરી આખા મરચાના 3 દાબી જાઓ પછી ભલે લોચો થાય. તો કલાકારો છે, યાદ રાખો, તમારી ધરતીના કથાકારો છે, એને સનાતન ધર્મને જીવતો રાખ્યો છે. કીર્તિદાનભાઈ હોય કે સાંઈરામ દવો હોય કે માયાભાઈ હોય કે ભીખુદાનભાઈ હોય, ગુજરાતના લોક સાહિત્યને જેને રળિયાત કર્યું છે, તમારા વડવાઓની દરેક જ્ઞાતિની વાતોને જીવતી રખાતી હોય તો એ લોક સાહિત્ય થકી. દોસ્તો, બધા જ કલાકારોને એકવાર તાલીઓના ગળે. નાનેમ નાનો અમારો કમલેશ અહીંયા બેઠો છે, નાનેમ નાનો કલાકાર, હજી એની શરૂઆત થતી હોય ને તો એને બિરદાવજો, કારણ કે તમે બિરદાવશો નહીં તો અમારે આ ડાયરો ક્યાં બાઇડનની દીકરીને લગ્નમાં કરવો? વિક્રમભાઈ, જાવું ક્યાં અમારે? આ ડાયરો લગ્ન ગીત ગાવા કોના? જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની દીકરીને લગ્નમાં કરવું કે પૂટિયો જ ને, રશિયાનો પુટિન, હા એ પુટિયો જ કહેવાય. આપણે 72 વર્ષનો છે રોયો, બોલો. અને હજી વિચાર તો કરો, આવડું કમથું યુક્રેન છે, 1 વર્ષથી જાગ ઝીલે છે. યુક્રેનની પ્રજાને એકવાર તાલીઓથી વધાવી ન પડે સાહેબ? આપણે વારે ઘડીએ હરે રહી જાય છે. આ મુદ્દો લોક સાહિત્યનો છે ને, હું તો જોડીને કહું. આવડું કમથું યુક્રેન 1 વર્ષથી લડે છે. 10 વર્ષનો છોકરો હોય, એ દેશનો કલાકાર 24 કલાક પ્રોગ્રામ કરે છે. કદાચ યુક્રેનના કોઈ વિડીયો આવે તો જોઈ લેજો કે યુક્રેનના કલાકારોએ નક્કી કર્યું, કીર્તિદાનભાઈ, કે અમારી પ્રજા હારી ગઈ છે, અમારી પ્રજા થાકી જાય એમ છે, એટલે અમે 24/7 કોમેડી શો આપશું અમારી. અને બધા જ રશિયાના જો, રશિયાની ઉપરના જ જો જિગ્નેશ દાદા, જેટલા નવી સ્ક્રિપ્ટ બનાવી કલાકારોએ. એટલે કલાકારની રાષ્ટ્રભક્તિ છે ને, યાદ રાખવું જોઈએ કે મેઘાણીભાઈએ 15 જ પેજનું સિંધોડો નામનું પુસ્તક 1912માં જ્યારે લખ્યું ને, જેની અંદર રક્ત ટપકતી 100 જોડી અને કસુંબીનો રંગ હતો. એટલે અંગ્રેજ સરકારને કોઈએ કીધું કે આ પુસ્તક જો બહાર પડી ગયું તો 1857 જેવી આગ લાગી જશે. રાણપુરની પ્રેસમાંથી સિંધોડો નામનું 15 કવિતાઓનું પુસ્તક પકડી અને બાળી નાખવામાં આવ્યું. એક કવિની આ તાકાત છે ગુજરાતની ધરતીની સાહેબ. કલાકારોએ રાષ્ટ્રભક્તિને જગાડી છે. કીર્તિદાનભાઈએ ભગવતી મોગલના જેટલા ગીતો ગાયા, આખી કેટલી મોટી પેઢી એવી હતી કે જેને ખબર જ નથી કે મોગલમાં કોણ હતા. પણ એ પોતે ભગુડા ધક્કો ખાય છે અત્યારે. તો એ શ્રદ્ધાનું પુનઃસ્થાપન કરવામાં ક્યાંક કીર્તિદાનભાઈનું એક ગીત કામ લાગી ગયું મારા વાલા. એનો આશીર્વાદ એના ખભામાં જાતો હોય, એના ખોળામાં જાતો હોય. અને ગઈકાલનો દાખલો, ચાર્ટર ફ્લાઇટમાં કોઈ ડાયરો કરવા ગયો હોય તો આ એક છે. કાલે ઇન્દોર હતો ને, ઇન્દોર તમે કદાચ છાપા વાંચ્યા નહીં હોય, એક જ ભાઈબંધ છે આપણી પાસે, ચાર્ટર ફ્લાઇટમાં ડાયરો કરવા ગયા, બોલો, અને પાછા આવ્યા એ જ ચાર્ટરમાં. ભૂખ એકવાર તાલીઓથી વધાવો. તો આવું રતન ગુજરાત પાસે છે. તમારો પ્રેમ, તમારી યુટ્યુબની લાઇક માટે કાંઈ નથી કરતા હોતા, યાદ રાખજો. તમે બહુ પ્રેમ કરો છો અમને, ઓનેસ્ટલી કહીશ. પણ તમે તમારા કલાકારને બિરદાવો. નાનેમ નાનો કલાકાર હોય ને, એનો હાથ પકડીને એટલું કહો કે વાંધો નહીં, તું અમારી ભાષાની વાત કરસ ને, મારા કોમની વાત કરસ, મારી શ્રદ્ધાને જીવતી રાખવાની વાત કરસ. કારણ કે બાકી તો નબળું બોલી અને રાતોરાત પૈસા કમાવાની અમને ઓફર આવે છે. પણ 20 વર્ષની દીકરી રાત્રે 2 વાગે સાંઈરામ દવેને કે માયાભાઈ આહિરને સાંભળતી હોય અને એનો બાપ જાગીને જોઈ જાય, શું જો વસ્તુ, એટલે એમ કે હું સાંઈરામ
દવે સાંભળું છું તો એ બાપને ભરોસો હોય કે મારી દીકરીને બે હારી વાત મળશે. આ ભરોસા માટે 26 વર્ષના ઉજાગરા છે મારા વાલા. તો એ ઉજાગરાની કદર કરજો. તમે બહુ પ્રેમ કરો છો અમને બધાને, પણ વાત એટલે યાદ કરાવી દઉં, ભજન કહી દઉં. હવે અમારે આટલી વાત કીધા પછી ભજન કરાય ને. ભજનિકનો મહિમા કેવો પડે ને. પહેલાં અમારા ગામમાં એક ભજનિક હતા, અને તે દી હજી મેં કીધું ને મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, અને હું હાવ ઝીણકુકડો. તો અમારા ગામમાં ભજન થાય એટલે આવા કાંઈ માઇક નહોતા. આ વેગડ જેવા સાઉન્ડ ક્યાંથી હોય, ઓલા બંદૂકના નાળસા જેવા મૂક્યા હોય સામે, ખબર છે ને. અને જો એ આટલું દૂર રાખ્યું હોય, આટલું, જો એને પાસેથી અડાઈ જાય તો બ્રર થઈ જાય, સીધો શોર્ટ થઈ જાય, અને ત્યાં સમાધિ લાગી જાય ઉપર સુધીની. હવે ગામડામાં કોઈ પણ દાડો થાય એમાં ભજન થતા હતા. દાડામાં એ ભજન થાય એટલે આવું સ્ટેજ હતું નહીં. એક તમને આ પ્લોટ મગજમાં રાખજો, નકર ઉપરથી જશે. આ બે ભાઈ નીકળી જવા દો. આવજે ભાઈ. કમાવીરાને જાવું આરણે રેલો, ઓલા વડીલે જોયેલા જશે એમને. ગીરે ગયો કે સાંઈરામ આવે એમાં આ હારો મૂકતો જ નથી કે ક્યારે ન મંડાણો. વયા ગયો, મને પડતો મૂકીને વયા ગયા. છોડી મત જા મને એકલી રે વણ યાર. હવે જાય જેને જવું હોય જાય. આ તો આનંદ કરું છું. પણ હવે ભાઈ ગામડામાં અમારે ભજન થતા. પ્લોટ મગજમાં રાખજો, નકર વાત ઉપરથી જશે. જમીન બા ચૂલા ગાળવામાં આવે, દાડાના ભજન હોય, ગામમાં એક જ ભજનિક હોય, અને આવા હારા તબલચી બે જીતું છે. આ બે, એક જીતું બગડા અને જીતું પરમાર. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી બંનેને વધાવી લો. ઉસ્તાદો કે ઉસ્તાદ છે. આટલા હારા તબલચી તો અમારા ગામમાં હતા નહીં. ભેંના માથા જેવું જીવારું રાખે, ઓલું મોટું બતાડતા આ જો આવું અસલ, અને એક જ તાલ વાગતો હોય એમાં. પેલા પ્લોટ પકડજો. જમીનમાં ચૂલા ગાળવામાં આવે. 4 વાગે જમણવાર પૂરો થાય એટલે ચૂલામાં ધૂળ નાખવામાં આવે. મોટા ચૂલા હોય, કેટરિંગની વ્યવસ્થા નહોતી ત્યારની વાત કરું છું. એ ચૂલામાં ધૂળ નાખવામાં આવે, પછી એમાં પાણી છાંટવામાં આવે, પછી એની ઉપર થોડો પાછો વેકરો નાખવામાં આવે, પછી એની ઉપર ગાડલા પાથરવામાં આવે, અને એની ઉપર રાતે 10 વાગે ભજન શરૂ થાય. પ્લોટ મગજમાં રાખજો. ચૂલો, ચૂલા ઉપર કોલસા, કોલસા ઉપર ધૂળ, ધૂળ ઉપર ગાડલું, ગાડલું ઉપર દાદા, દાદાના હાથમાં તંબુરો, તંબુરા ઉપર ભજન. ગામમાં એક જ ભજનિક હોય, એને મોઢામાં ફર્નિચર ન હોય. ફર્નિચરમાં સમજો ને. અને તબલચી હોય ને એને એક જ તાલ આવડતો હોય. પકુંબાક ચીક ભંબાક ચીક પકુંબાક ચીક. ઓરિજિનલ આવ્યો જીતું તું બા ખમા મારા વાલા. પકુંબાક ચીક ભંબાક, આ એક જ તાલ. અને બાપા ભજન ઉપાડે એમાં એક જ શબ્દ સમજાણો તો મને હજી સુધી વિક્રમભાઈ કઈ સમજાણું નતું. વાગિંગ આઈં 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 ઓ ઓ આઈંગે 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 ઓ ઓ ઓ આઈંગે આઈંગે આઈં વાગી આઈં ઓ ઓ. તમે તો એમાં સાંભળો. ચાલુ રાખ, ચાલુ રાખ. એમાં વચમાં આખ્યાન આવે. એ આખું આખ્યાન નહીં કરું, ચિંતા નહીં કરો, નકર સવારે 4 વાગશે પાછી કથાઈ છે આપણે કાલે. પણ આમાં તમારે મને પડકારો દેવો પડે તો બાપા આગલી કડી ગાય. આ એક કડી તો તમે ગુપ્ત ભાગે સાંભળી લીધી. પડકારો આવશે. હા હા એમ નહીં, તાલમાં ને સૂરમાં. આઈંગે 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 નારે. વાહ, આગળ વાળા બરાબર બોલ્યું. આ ડાયનોસોરની ડોક જેવું જે રાખ્યું છે, ઓલું આ એની બહાર જે બેઠા છો એ લોકો કોઈ 50,000 માગે છે ભાઈ મારી પાસેથી? માગતા હોય તો હું કાંઈ દેવાનો નથી, પાળિયા થઈ જાવ તોય. હાલો, આ મંડળની બહાર જેટલા બેઠા છો, ગ્રાઉન્ડની બહાર જેટલા સોફા ઉપર છે એ બધાય આંગે 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 નારે. 3 કડી પૂરી થઈ ગઈ. ચોથી નામાચરણની હોય બરાબર. ચોથી કડી જ્યાં શરૂ થઈ ને દાદા, ત્યાં ચૂલ કોકે ઝડપથી ઠાયરી હતી.
મેં તમને કીધું હતું કે પ્લોટ મગજમાં રાખજો. ધીમે 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 ચૂલ ગરમ થઈ અને વેકરા હોહરવો, કોલસા હોહરવો, દેવતા આવ્યો ગાડલા હોહરવો.